નમસ્કાર દર્શક મિત્રો, પ્રિલિમ્સ પંડિતની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એક સુંદર મજાના મોટિવેશન શ્લોકની સાથે આપણે બધા આપણી ચર્ચાને આગળ વધારીએ. શ્લોક છે કે ભરી બરસાત में उड़ के दिखाओ माहिर परिंदे, कि भरी बरसात में उड़ के दिखाओ माहिर परिंदे, खुले आसमान में तो तिनके भी सफर कर लेते हैं. બરાબર છે દોસ્તો. સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગ જે છે એ ખુલ્લા આસમાન તમને મળી જાય એવું નથી. આ એક એવો રસ્તો તમે બધાએ પસંદ કર્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભયંકર તોફાન છે, તે છતાં તમારે એવા તોફાનની અંદર તમારે એક પરિંદા બનીને તમારે ઉડવાનું છે. બરાબર છે. પરંતુ મિત્રો, વિઘ્નો ભલે ગમે તેટલા આવે પણ જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની દોસ્તો, કે જ્યારે રસ્તો એકદમ કઠિન હોય ને તો એ રસ્તા ઉપર ચાલીને આપણે જે જગ્યાએ પહોંચીએ છીએ ને એ જગ્યાએથી દેખાતું દ્રશ્ય જે છે ને એ એકદમ ખૂબસૂરત, એકદમ બ્યુટીફુલ હોય છે. બરાબર છે. તો આપણે બધાએ કઠિન રસ્તો પસંદ કર્યો છે, તો વિશ્વાસ રાખજો તો એ કઠિન રસ્તા પર ચાલીને તમે જે જગ્યાએ પહોંચશો તેનો આનંદ અને ત્યાંથી દેખાતું દ્રશ્ય કંઈક અલગ જ હશે. બરાબર છે દોસ્તો. સ્ટે મોટિવેટેડ. ચાલો આપણે 51મા પ્રશ્નથી આપણા લેક્ચરની શરૂઆત કરીએ. 51મો છે દોસ્તો કે ભાઈ બે દેશ આપેલા છે અને એની સાથે એમની કરન્સી આપેલી છે. બરાબર છે. ને આપણે ઓળખવાની છે કે ભાઈ કઈ જોડીઓ સાચી છે, કેટલી જોડી સાચી છે. સોરી, કઈ નહીં, કેટલી જોડી સાચી છે. બરાબર છે. ઓકે. સો પહેલું છે રશિયન રેનબીવી, ખોટું છે. રશિયામાં રૂબેલ છે. બરાબર છે. પ્લસ ચીનમાં રૂબલ લખેલું છે, તો ચીન અને રશિયાની અંદર એ લોકો ઉલટું કરી નાખ્યું છે. બરાબર છે. અને યુક્રેનમાં રિવનિયા છે. વાત એકદમ સાચી છે. ઓકે. આ ભલે અહીંયા એચ લખાતો હોય પણ એને પ્રોનાઉન્સ છે ને મિત્રો રિવનિયા તરીકે કરાય છે. બરાબર છે. સો કેટલી જોડી સાચી છે? તો કે માત્ર એક જોડી જે છે એ સાચી છે. બરાબર છે. ઓકે. નેક્સ્ટ 52મો ક્વેશ્ચન છે. પોલિટીનો ક્વેશ્ચન છે અને સુપ્રીમ કોર્ટનું જે પાવર છે, સુપ્રીમ કોર્ટના જે પાવર છે એના ઉપર ક્વેશ્ચન છે. નંબર 1 કે ભારતનું બંધારણ સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોને પોતાના તિરસ્કાર માટે સજા કરવાની સત્તા આપે છે. તિરસ્કાર એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસીસ ઘણી બધી વખત થતા હોય છે. બરાબર છે. તો પહેલો જે ક્વેશ્ચન છે, પહેલું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. બીજું કે સંસદને ભારતમાં અદાલતના તિરસ્કાર અંગે કાયદો બનાવવાની સત્તા છે. વાત એકદમ સાચી છે મિત્રો. યસ, વાત સાચી છે. કારણ કે આ ઉપરથી જ તમને આ વસ્તુ એક્ઝેક્ટલી ખ્યાલ હોય કે ના હોય, નો ડાઉટ, એનાથી કશો વાંધો નથી. પરંતુ કરંટ અફેર્સની અંદર જ્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જ્યારે ચર્ચામાં હોય છે તો ત્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ અને એના હેઠળ દોસ્તો સિવિલ કન્ટેમ્પ્ટ અને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ આ પ્રકારની વાતો થતી હોય છે. યાદ છે પ્રશાંત ભૂષણનો કેસ જ્યારે થયો હતો, ચર્ચામાં હતો, તો ત્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ચર્ચામાં હતું. બરાબર છે. અને અવારનવાર સ્ટેન્ડ અપ કોમેડિયન્સ દ્વારા પણ ઘણી બધી વખત આ પ્રકાર એમની અગેન્સ્ટમાં પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મુદ્દો ઉઠાવવામાં આવે છે. તો ત્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ ચર્ચામાં હોય છે. બરાબર છે. તો એના કારણે આપણે કહી શકીએ કે યસ, સંસદને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે કાયદો બનાવવાની સત્તા છે. ક્લિયર છે? ઓકે. ત્રીજું છે ભારતના બંધારણની કલમ 142 સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ ન્યાય કરવા માટે અનન્ય સત્તા પ્રદાન કરે છે. યસ, આ અનન્ય એટલે કે યુનિક પાવર છે અને આ એકદમ સાચી વાત છે. આર્ટિકલ 142 ની અંદર જ કમ્પ્લીટ જસ્ટિસ કરવા માટે સુપ્રીમ કોર્ટ કોઈ પણ ઓર્ડર પાસ કરી શકે છે. જી હા મિત્રો, કેટલો જબરદસ્ત પાવર કહેવાય. અને આર્ટિકલ 142 જ છે દોસ્તો કે જેના કારણે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જે છે એને પ્રોત્સાહન મળ્યું છે. આ એ છે કે જેના કારણે જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે એને પ્રોત્સાહન મળ્યું છે. આ આર્ટિકલ 142 જ છે દોસ્તો કે જેના કારણે જ્યુડિશિયલ ઓવરરીચ ઘણી બધી વખત થઈ જતું હોય છે. બરાબર છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ હજુ સારું કહી શકાય, પરંતુ જ્યુડિશિયલ ઓવરરીચની જ્યારે વાત આવે દોસ્તો તો એ સેપરેશન ઓફ પાવર એટલે કે સત્તાના વિભાજનનો જે સિદ્ધાંત જે છે, પ્રિન્સિપલ ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ, બરાબર છે, સત્તાના સંતુલનનો જે સિદ્ધાંત છે એના માટે બહુ જ ખરાબ છે. બરાબર છે. જ્યુડિશિયલ ઓવરરીચની વાત આવે ત્યારે. પરંતુ જે જગ્યાએ ધારાકીય અંગ જે જગ્યાએ નબળું પડે છે, ધારાકીય અંગ જ્યારે પોતાની જવાબદારી નથી નિભાવતું તો ત્યારે જ્યુડિશિયરી ઇન્ટરફિયર કરવું પડે છે. અને જ્યુડિશિયરી આવી રીતના ક્યારે ઇન્ટરફિયર કરી શકે છે, કયા આર્ટિકલના આધારે? તો કે આર્ટિકલ 142 દોસ્તો. એની અંદર કહેવાયું છે કે જ્યારે તમે સુપ્રીમ કોર્ટમાં તમારો કેસ લઈને જાઓ છો તો તે એ કેસને સોલ્વ કરવા માટે અને જે અગ્રીવ્ડ પાર્ટી એટલે કે જેના અધિકારોનો ભંગ થયો છે, કે
જેનો પ્રશ્ન જે છે એને સોલ્વ કરવા માટે સુપ્રીમ કોર્ટ કોઈ પણ ચુકાદો, આર્ટિકલ 142 ની અંદર શું કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ કેન પાસ એની લો, એની ડિક્રી, એની જજમેન્ટ ટુ ડુ અ કમ્પ્લીટ જસ્ટિસ, એટલે કે સંપૂર્ણ ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલય જે છે એ કોઈ પણ કાયદો કે કોઈ પણ અધિનિયમ પાસ કરી શકે છે. સમજાય છે મિત્રો? આટલી જબરદસ્ત સત્તા સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે. સમજાય છે? મગજમાં બેઠું? ઓકે. સો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ જે છે એ સાચા છે અને એના કારણે ત્રણે ત્રણ ની જોડી જે છે એને સાચી કહી શકાય. બરાબર છે? ઓકે. પછી આવે છે ક્વેશ્ચન નંબર 53. ફરીથી પોલિટીનો જ ક્વેશ્ચન છે અને એ છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ માટેનો ક્વેશ્ચન છે. બરાબર છે? શું કહે છે તો કે ભારતીય બંધારણમાં સુધારો કરવો હોય તો એના માટે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ જરૂરી છે. તો આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. બરાબર છે? આ સ્ટેટમેન્ટ શું છે મિત્રો? ખોટું છે. બરાબર છે? આ ખોટું છે. નેક્સ્ટ છે કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ બંધારણીય સુધારો ખરડો રજૂ કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિએ તેની સંમતિ આપવી બંધન કરતા નથી. તો આ વસ્તુ મિત્રો ખોટી છે. બરાબર છે? કારણ કે 24મા બંધારણીય સુધારા દ્વારા ભારતના રાષ્ટ્રપતિને બંધારણીય સુધારા બિલ ઉપર સહી કરવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. બરાબર છે? આ પણ ખોટું છે. પૂછ્યું શું છે કે કયા વિધાનો સાચા છે? બરાબર છે? તેનો જવાબ શું આવે છે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્લિયર? પોલિટીનો ક્વેશ્ચન હતો બહુ જ ઈઝી. લક્ષ્મીકાંત માંથી સીધો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય હતો. ક્વેશ્ચન નંબર 54. ગાંડીકોટાની ખીણ કઈ નદીઓ દ્વારા બનાવવામાં આવે છે? બરાબર છે? કઈ ખીણ છે? ગાંડીકોટાની ખીણ. ગાંડીકોટાની ખીણ એટલી મસ્ત છે દોસ્તો, જ્યારે કેનિયન્સ વિશે જ્યારે ભણ્યું છે, ખીણો વિશે, ત્યારે તમને ધ ગ્રેટ કેનિયન વિશે ભણવામાં આવ્યું છે. યુએસ ની અંદર કેલિફોર્નિયામાં છે. બરાબર છે? ગ્રેટ કેનિયન. તો એવી જ પ્રકારની ધ ગ્રેટ ઇન્ડિયન કેનિયન તરીકે આ ગાંડીકોટાની ખીણને ઓળખવામાં આવે છે. સમયનો અભાવ છે એટલે તમને હું ઇમેજીસ વગેરેથી તમને પ્રૂફ બતાવી શકતો નથી, પરંતુ તમે બધા જઈને એકવાર ગૂગલ કરજો. બહુ જ બ્યુટીફુલ જગ્યા છે. આંધ્રપ્રદેશમાં મિત્રો આ જે છે ગાંડીકોટાની ખીણ આવેલી છે. કઈ નદી દ્વારા બનાવવામાં આવે છે? તો ભારતમાં મેં આ ગાંડીકોટાની ખીણ વિશે ગૂગલ કર્યું દોસ્તો. આંધ્રપ્રદેશ ટુરિઝમ ની જે વેબસાઇટ છે એના ઉપર જોયું અને એના પછી તમને કહું છું કે જે પેનર રિવર છે, પેનર રિવર એ માત્ર એક રિવર છે કે જે આખી પસાર થાય છે રોક્સ, ત્યાંના જે ખડકો છે એની અંદરથી એનો ફ્લો પસાર થાય છે. એના કારણે દોસ્તો ગાંડીકોટાની ખીણ જે છે એ આખી સર્જાય છે. બરાબર છે? આ પ્રકારની એકદમ ના હોય મસ્ત આ રીતની ખીણ આખી સર્જાય છે. બરાબર છે? ઓકે. કઈ જગ્યાએ છે ગાંડીકોટાની ખીણ? આંધ્રપ્રદેશની અંદર. બરાબર છે? ઓકે. નેક્સ્ટ છે કે ભાઈ અફઘાનિસ્તાનની સાથે કયો દેશ એવો છે કે જે બોર્ડર શેર કરતો નથી? નથી પૂછ્યો છે કયો શેર નથી કરતો. બરાબર છે? તો એનો જવાબ આવે છે 1 અને 3. મેપ પર જોઈને સીધો ક્વેશ્ચન મેં સીધો જવાબ અહીંયા લખ્યો છે. બરાબર છે? 1 અને 2. અઝરબાઈજાન બધાને ખબર પડે કે ભાઈ અઝરબાઈજાન ના આવે, કારણ કે આ સાઈડ થી ઈસ્ટર્ન અફઘાનિસ્તાન જે છે ત્યાં ઈરાન આવી જાય છે. બરાબર છે? તો અઝરબાઈજાન તો બહુ દૂર રહી જાય. સો પહેલાને કેન્સલ કરી, પહેલો આવશે કે આમાં પૂછ્યું છે ડુ નોટ શેર. બરાબર છે? એટલે પહેલો નથી કરતું. કિર્ગિસ્તાન જે છે, બરાબર, એ પણ નથી કરતું દોસ્તો, કારણ કે કિર્ગિસ્તાન જે છે એ લેન્ડલોક કન્ટ્રી છે. બરાબર છે? ભારતની જસ્ટ ઉપર જ આવે છે કિર્ગિસ્તાન. ખ્યાલ છે? ઓકે. ઉઝબેકિસ્તાન, યસ દોસ્તો, ઉઝબેકિસ્તાન પણ ન આવે. ઉઝબેકિસ્તાન આવે છે, યસ, ઉઝબેકિસ્તાન પણ આવે છે. તો ઉઝબેકિસ્તાન શેર કરે છે. તાજિકિસ્તાન મિત્રો શેર કરે છે અને તુર્કમેનિસ્તાન જે છે એ પણ શેર કરે છે. બચ્યું દોસ્તો અઝરબાઈજાન અને કિર્ગિસ્તાન, આ બંને જે છે એ અફઘાનિસ્તાનની સાથે બોર્ડર શેર કરતું નથી. મને જવાબ ખ્યાલ નતો ઓનેસ્ટલી, મેં ગૂગલ કર્યું હતું ને એના આધારે તમને આ જવાબ કહી રહ્યો છું. 56મો ક્વેશ્ચન છે દોસ્તો, એ છે પક્ષીઓ કયા છે? નીચેનામાંથી કઈ પક્ષીઓ છે? સ્પૂનબિલ, વ્હાઇટ ઇબિડિસ, ગોલ્ડન મહેશીર ઓર ભારતીય નાઇટ જાત. ઓનેસ્ટલી કહું દોસ્તો, મને આ ચારમાંથી ખાલી એક જ ખબર હતી ને, એ તો ગોલ્ડન મહેશીર. બરાબર છે? અમારી કન્ટેન્ટ ટીમના એક ભાઈ હતા ધ્રુવભાઈ. બરાબર છે? એ ધ્રુવભાઈને પણ એટલું બધું ખ્યાલ નતો, પણ એમને એક વસ્તુ ખ્યાલ હતી કે ભાઈ ગોલ્ડન મહેશીર જે છે એ માછલી છે, એ બર્ડ નથી. તો 3 જ્યારે અહીંયાથી કેન્સલ કરીએ, આપણે 3 કેન્સલ કરીએ છીએ તો સીધો જવાબ આપણને મળી જાય છે કે 1, 2 અને 4 એ બર્ડ છે.
સમજાય? આ એલિમિનેશન નો પાવર છે દોસ્તો. યુપીએસસી એ આ પ્રકારની સિસ્ટમ હવે નીકાળી દીધી છે, બરાબર છે, પરંતુ હજુ પણ ગુજરાતની ઘણી બધી એક્ઝામ, ગુજરાત ક્લાસ 1-2 ની એક્ઝામમાં પણ આ સિસ્ટમ પ્રચલિત છે. જ્યારે પણ તમને આ પ્રકારના ક્વેશ્ચન્સ તમને પૂછાય, ક્વેશ્ચનની ડિઝાઇન એ રીતે કરવામાં આવે કે જ્યારે તમે એલિમિનેશન લગાડી શકો છો. ભલે તમને 4 ઓપ્શન વિશે ખબર ના હોય, એક પણ વિશે ખબર હોય, તરત એલિમિનેશન લગાડો. કયું હોઈ શકે, કયું ન હોઈ શકે એવું વિચારો અને પછી એલિમિનેટ કરો. આન્સર મેળવવામાં તમને સરળતા થઈ જશે. દોસ્તો મેં લગભગ 5 પ્રિલિમ્સ આપી છે, 6 પ્રિલિમ્સ આપી, એમાંથી 5 પ્રિલિમ્સ નીકાળી છે આ જ એક સ્ટ્રેટેજીના આધારે. એલિમિનેશન મારી ગ્રીપ હતી ને એના કારણે જ દોસ્તો બધી જગ્યાએ હું જીતું છું. તો ખાસ ધ્યાનમાં રાખજો, એલિમિનેશન ટેકનિક તમારો મિત્ર બનાવી લો. ઠીક છે? ઓકે. 57મો ક્વેશ્ચન છે કે ભાઈ નાઇટ્રોજન ફિક્સેશન પ્લાન્ટ કયો છે? આપણને બધાને ખબર છે કે ભાઈ એન્વાયરમેન્ટની અંદર નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે, પરંતુ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકાતો નથી, એને ફિક્સ કરવો પડે છે, બરાબર છે. સજીવ સૃષ્ટિની અંદર નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કરીને હોય છે કે જે લોકો નાઇટ્રોજનને ફિક્સ કરે છે, હવામાંના નાઇટ્રોજનને, કે જેનાથી નાઇટ્રોજનનો ઉપયોગ થઈ શકે ઝાડ દ્વારા. અહીંયા એવી જ વાત કરવાની કે કયો ઝાડ એવું છે કે જેનાથી નાઇટ્રોજનને ફિક્સ કરી શકાય છે? જવાબ છે મિત્રો આલ્ફા, બરાબર, એના દ્વારા નાઇટ્રોજન ફિક્સ કરી શકાય. નેક્સ્ટ છે હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે કે ઇન્ટરિમ ગવર્મેન્ટ બની હતી 1946માં, જ્યારે કેબિનેટ મિશનની ભલામણોથી બંધારણ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી ને એ સમય બંધારણ સભાની પહેલી બેઠક અને 1947ની ફર્સ્ટ ઇલેક્શન થયું જ્યારે આપણું, ત્યારે ચૂંટાયેલી સરકાર, બરાબર છે, એ બંનેની વચ્ચે જે ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી એ ઇન્ટરિમ ગવર્મેન્ટ વિશે સવાલ હતો અને પૂછવામાં છે કે નીચેનામાંથી કયા વ્યક્તિ એવા હતા કે જે ઇન્ટરિમ ગવર્મેન્ટના સભ્ય હતા? બરાબર છે, 3 હતા મિત્રો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ઇન્ટરિમ ગવર્મેન્ટના સભ્ય નહોતા, બરાબર છે, ઓકે, પરંતુ જગજીવન રામ જે છે, લિયાકત અલી ખાન જે એ અને ચક્રવર્તી રાજગોપાલાચારી, આ 3 જે છે ઇન્ટરિમ ગવર્મેન્ટના સભ્ય હતા. જગજીવન રામ જે છે એમને મિનિસ્ટ્રી ઓફ લેબર આપવામાં આવી હતી લિયાકત અલી ખાનના હાથમાં. લિયાકત અલી ખાન મિત્રો મુસ્લિમ લીગના સભ્ય હતા, બરાબર છે, પરંતુ તેમને તે છતાં પણ ફાઇનાન્સ મિનિસ્ટ્રી એમના હાથમાં હતી. અને શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી દોસ્તો એજ્યુકેશન મિનિસ્ટર હતા એ વખતે, બરાબર છે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 59. શું છે? સોઇલ વિશેનો ક્વેશ્ચન છે. ઓકે, હવે નીચેનામાંથી ભારતીય જમીન વિશે કયું સ્ટેટમેન્ટ એવું છે કે જે સાચું છે? બરાબર છે, સાચું પૂછવામાં આવ્યું છે આપણને કે કયું વિધાન એવું છે જે સાચું છે? ઓકે, હવે લેટેરાઇટ જમીનો પોટાશથી સમૃદ્ધ છે, એકદમ સાચી વાત છે. કાળી જમીનોમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઓછી માત્રામાં હોય છે, એકદમ સાચી વાત છે. અને કાંપવાળી જમીનમાં ફોસ્ફરસ ઓછી માત્રામાં હોય છે, એકદમ સાચી વાત છે. હવે તમે જ્યારે જમીનને, એટલે આનો જવાબ શું આવે છે દોસ્તો? ડી. હવે એક વસ્તુ કહું તમને કે જમીનો જ્યારે પ્રિપેર કરો, સોઇલ્સ જીઓગ્રાફીનો પ્રિલિમ્સ માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બરાબર છે. પ્રિપેર કઈ રીતે કરવાની? તો કે સૌથી પહેલા તો કે એનું પેરેન્ટ મટીરિયલ કયું છે, નંબર 2 કે ભાઈ એ કયા વિસ્તારોમાં જોવા મળે છે, એ નંબર 3 ભારતમાં ટોટલ જે જમીન વિસ્તાર આવેલો છે એમાં એ જમીનનો કેટલા ટકા ભાગ છે, એ બરાબર છે. એના પછી એની અંદર કયા પોષક તત્વો જોવા મળે છે, નંબર 1, અને કયા પોષક તત્વો ઓછા જોવા મળે છે, બરાબર છે, એ અને એ જમીનમાં કયો પાક લેવામાં આવે છે. આ 6 અને એક જમીન, અને 7મી વસ્તુ એ કે એ જમીન જે છે એની મૂળભૂત કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે. ઉદાહરણ તરીકે કાળી જમીન, તો કાળી જમીનની એક લાક્ષણિકતા છે કે ભાઈ એ પાણી મળે એટલે એકદમ લવચિક થઈ જાય, બરાબર છે, અને એ સૂકા પાણી જ્યારે ના હોય તો ત્યારે એકદમ તિરાડો પડી જાય. તો આ એક કેરેક્ટરિસ્ટિક થઈ ગયું, બરાબર છે, સેલિયન્ટ ફીચર કહેવાય, બરાબર છે, એ સેલિયન્ટ ફીચર કહેવાય. તો આ 7 વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જ્યારે તમે સોઇલ્સ પ્રિપેર કરતા હો, બરાબર છે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો 60મો ક્વેશ્ચન કે પ્રાચીન દક્ષિણ ભારતના સંદર્ભમાં નીચેનામાંથી કયા બંદરો જાણીતા હતા? એન્શિયન્ટ ઇન્ડિયાનો ક્વેશ્ચન છે, સાઉથ સધર્ન એન્શિયન્ટ હિસ્ટ્રી, બરાબર, હિસ્ટ્રી, ઓકે. 3 દોસ્તો કોરકાઈ, પુંપુહાર અને મુશીરી, બરાબર છે. 3 જે છે એ એન્શિયન્ટ ટાઈમમાં, એટલે કે પ્રાચીન સમયમાં સધર્ન ઇન્ડિયાના બહુ જાણીતા બંદરો હતા. ક્લિયર છે? ઓકે. 61મો ક્વેશ્ચન છે કે કન્સિડર ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ બોડી. હવે આ 5 બોડી આપી છે આપણને અને પૂછ્યું છે કે ઉપરનામાંથી કેટલી બોડી એવી છે, કેટલી મિત્રો, કેટલી બોડી એવી છે કે જે બંધારણીય છે, બરાબર છે. હવે
લોકપાલની વાત કરીએ મિત્રો, લોકપાલ બંધારણીય નથી, લોકપાલ એક્ટ દ્વારા બનાવવામાં આવી છે 2013 થી, લોકપાલ અને લોકાયુક્તા એક્ટ થી. ક્લિયર છે? ઓકે. અને એ બંધારણીય બોડી નથી બનાવવામાં આવી, એના કારણે એને ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. બરાબર છે. નેક્સ્ટ છે નેશનલ લો કમિશન. એ બંધારણીય પણ નથી કે કાનૂની બોડી પણ નથી મિત્રો. બરાબર છે. પ્રેસિડેન્ટને યોગ્ય લાગે એવા સમયે પ્રેસિડેન્ટ નેશનલ લો કમિશનની રચના કરી શકે છે રિઝોલ્યુશન દ્વારા. બરાબર છે. નોટિફિકેશન જ સીધું બહાર પાડવાનું હોય છે. ફાઇનાન્સ કમિશન, યસ મિત્રો, આર્ટિકલ 280 આઈ થિંક છે કે જેના દ્વારા ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં આવી છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, યસ દોસ્તો, એ પણ બંધારણીય સંસ્થા છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન બંધારણીય સંસ્થા નથી, NHRC એક્ટ છે એના દ્વારા એની રચના કરવામાં આવી છે. સો કેટલી પેર છે દોસ્તો? કે 2 પેરો એવી છે કે જે બંધારણીય સંસ્થાઓ છે. ક્લિયર? ઓકે. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આ લક્ષ્મીકાંતની અંદર બહુ બધી બંધારણીય બોડીઝ આપી દેવામાં આવે છે. બધાને યાદ કરવા જઈએ છીએ તો મગજનો સાહેબ હથોડો થઈ જાય છે, કાયદેસર હથોડો થઈ જાય છે. યુપીએસસી ના ચેરમેનને પસંદ કરવાના હોય, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને પસંદ કરવાના હોય કે સીબીઆઈ ને પસંદ કરવાના હોય. આ ઉપરાંત ઇલેક્શન કમિશન, આ તે બધું તો ખરું જ. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન, અપોઇન્ટ કોણ કરે, રિમૂવ કોણ કરે, એલિજિબિલિટી માટે એને રિમૂવ કરવા હોય તો એમના ગ્રાઉન્ડ અલગ. ભાઈ મગજનો હથોડો થઈ જાય. બરાબર છે. તો બધું વાંચવાની જરૂર નથી દોસ્તો. અમુક બાબતો તમને ખ્યાલ હોય, કઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, કઈ કોન્સ્ટિટ્યુશનલ નથી, કઈ સ્ટેચ્યુટરી બોડી છે. બરાબર છે. અને પ્લસ ન્યૂઝમાં હોય એ તમારે કરી લેવાનું. બસ સીધો નિયમ આટલો રાખવાનો. બરાબર છે. બાકી એટલું બધું ગોખીને મગજને હેંગ નહીં મારવાનું દોસ્તો. મગજ છે, મગજની અંદર છે ને ન્યુરોન્સ આવેલા હોય છે. બરાબર? ન્યુરોન્સ શું હોય છે? ન્યુરોન્સ. ત્યાં છે ને હાર્ડ ડિસ્ક કે મેમરી કાર્ડ કે પેનડ્રાઈવ ફિટ કરેલી નથી હોતી. બરાબર છે. કોચિંગ વાળા, ક્લાસીસ વાળા તમને મગજમાં ઘુસાડે ને સાહેબ, ગોળી મારી દેવાની બધી ઇન્ફોર્મેશન. બરાબર છે. આ એક્ઝામમાં કેવું છે દોસ્તો, શું જરૂરી છે ને, શું વાંચવું જરૂરી છે એ મહત્વનું નથી, શું છોડવું જરૂરી છે એ તમને ખ્યાલ હોય તો એ વસ્તુ મહત્વની છે. બરાબર? શું વાંચવું એ જાણવું મહત્વનું નથી, શું છોડવું એ મહત્વનું. સમજાય છે? ઓકે, સરસ. ચલો આગળ વધીએ દોસ્તો. 61મો ક્વેશ્ચન તો આપણે સોલ્વ કરી લીધો. 62મો ક્વેશ્ચન છે કોંગો બેસિન ઉપરનો ક્વેશ્ચન છે કે ભાઈ નીચેનામાંથી કઈ કન્ટ્રી એવી છે કે કોંગો બેસિનનો ભાગ છે? મિત્રો એક જ કન્ટ્રી એવી છે કે જે કોંગો બેસિનનો ભાગ છે કે જેને કહેવાય છે કેમરૂન. બરાબર છે. કેમરૂન એક માત્ર જ છે. ગૂગલ કરેલું છે મેં અને એના ઉપરથી સીધો જવાબ આપું છું. બરાબર છે. આ ગૂગલ એટલે બહુ સ્ટાન્ડર્ડ વેબસાઇટ છે, બ્રિટાનિકા કરીને, એના ઉપરથી આ જવાબ આપ્યો છે. ઓકે, 62મો છે. 63મો ક્વેશ્ચન છે કન્સિડર ધ ફોલોઈંગ કન્ટ્રીઝ. અને પછી પૂછે છે કે ભાઈ યુક્રેનની સાથે કઈ કન્ટ્રી એવી છે કે જે બોર્ડર શેર કરે છે? કેટલી કન્ટ્રી બોર્ડર શેર કરે છે? કેટલી પૂછ્યું છે, કઈ નથી પૂછ્યું, ખાસ ધ્યાનમાં રાખજો. તો પોલેન્ડ જે છે દોસ્તો, યસ, એ શેર કરે છે. હંગરી જે છે એ શેર કરે છે. બુલ્ગારિયા દોસ્તો જે છે એ યુક્રેનની સાથે શેર નથી કરતી બોર્ડર. રોમાનિયા કરે છે અને બેલારુસ કરે છે. એટલે કુલ ટોટલ 4 કન્ટ્રી એવી છે કે જે યુક્રેનની સાથે બોર્ડર શેર કરે છે. અગેઇન ફરીથી કહું છું, ભાગ 1 ની અંદર પણ મેં તમને કહ્યું હતું મિત્રો કે યુરોપ જે છે એનું મેપિંગ ખાસ કરી લેજો. એના માઉન્ટેન, એના કેપિટલ સિટી જે છે એ, એની રિવર્સ છે, મેડિટેરેનિયન સી, એને અડીને જે દેશો આવેલા છે એ આવનારી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી છે. હવે ક્લાસ 3 તલાટી બધી એક્ઝામની અંદર પણ મેપિંગ પૂછાઈ રહ્યું છે. તો ભાઈ જાગો ગ્રાહક, જાગો. ક્લાસીસના ભરોસે ના રહો. જાગો, તમે જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બરાબર છે? ઓકે, સરસ. ચલો 64મું પૂછ્યું છે મિત્રો, કેપિટલ માર્કેટ અને મની માર્કેટનો ડિફરન્સ પૂછ્યો છે અને તમને એવું કીધું છે કે ભાઈ નીચેનામાંથી કયું માર્કેટ એવું છે કે જેને આપણે મની માર્કેટનો પાર્ટ ગણાવી શકીએ? હવે એના માટે તમને તો ખબર હોવી જોઈએ કે મની માર્કેટ શું છે અને કેપિટલ માર્કેટ શું છે. બરાબર છે. કેપિટલ માર્કેટ કોને કહેવાય દોસ્તો? કે જે જગ્યાએથી શોર્ટ ટર્મ બોરોઈંગ એટલે કે ટૂંકા ગાળા માટે તમે ઉધાર લઈ શકો, એવું જે પણ માર્કેટ હોય એને કહેવાય છે કેપિટલ માર્કેટ. ક્લિયર છે? ઓકે. હવે એવું જે પણ માર્કેટ હોય કે જ્યાં લોંગ ટર્મ બોરોઈંગ એટલે કે લાંબા ગાળાનું તમારે ઉધાર લેવાનું હોય તેને શું કહેવાય છે? લોંગ ટર્મ બોરોઈંગ. બરાબર છે. તો આ દ્રષ્ટિએ જોવા જઈએ મિત્રો તો ટ્રેઝરી બિલ્સ, આપણને ખબર છે કે 1 વર્ષ માટેનું જે લોન લેવી હોય તેને ટ્રેઝરી બિલ્સ કહેવાય. બરાબર છે. સરકારને 1 વર્ષ સુધીના ઉધાર લેવાનું હોય તો ટ્રેઝરી બિલ્સ ઇસ્યુ કરે છે. ક્લિયર છે? તો ચોથું નહીં આવે. હવે ચોથું નહીં આવે કેમ? કારણ કે અહીંયા તમને પૂછ્યું છે શું કે કેપિટલ માર્કેટ કોને કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો, એ છે ઇકોનોમીનો પાર્ટ છે. બરાબર છે.
શું છે કે ભાઈ મની માર્કેટ અને કેપિટલ માર્કેટ આપણને બધાને ડિફરન્સ ખબર હશે કે ભાઈ શોર્ટ ટર્મ જ્યારે તમારે લોન લેવી હોય તો એ માટે તમે જશો કઈ જગ્યાએ તો કે મની માર્કેટની અંદર, અને જ્યારે લોંગ ટર્મ તમારે પૈસા જોઈતા હોય લોંગ ટર્મ માટે તો તમે કઈ જગ્યાએ જશો તો તમે જશો લોંગ ટર્મ માટે કઈ જગ્યાએ કેપિટલ માર્કેટની અંદર, બરાબર છે. ઓકે, તો હવે તમને અહીંયા કુલ 4 માર્કેટ આપેલા છે. પૂછ્યું છે કે ઉપરનામાંથી કયા માર્કેટનો સમાવેશ કેપિટલ માર્કેટમાં થાય છે, એટલે કે લોંગ ટર્મ માટે તમારે પૈસા જોઈતા હોય તો તમારે કઈ જગ્યાએ જવાનું છે, બરાબર છે. સીધો જવાબ છે કે ભાઈ એક તો સ્ટોક માર્કેટ આવે છે, બરાબર છે. ઓકે, પ્લસ કોલ મની માર્કેટ ના આવે. આ સ્ટોક ગવર્મેન્ટ બોન્ડ માર્કેટ છે. આપણને બધાને ખ્યાલ છે કે ગવર્મેન્ટને જ્યારે ટૂંકા ગાળા માટે પૈસા જોઈતા હોય છે તો ત્યારે ટ્રેઝરી બિલ્સ ઇસ્યુ કરે છે, બરાબર છે. ખ્યાલ છે બધાને. શોર્ટ ટર્મ માટે ટ્રેઝરી બિલ્સ ઇસ્યુ થાય છે અને લોંગ ટર્મ માટે બોન્ડ ઇસ્યુ થાય છે, બરાબર છે. તો બોન્ડ આવશે. તો એનો જવાબ શું આવે છે દોસ્તો? 1 and 3, બરાબર છે. તો બોન્ડ માર્કેટ અને કેપિટલ સ્ટોક માર્કેટ આ બંનેનો સમાવેશ ક્યાં થાય છે? કેપિટલ માર્કેટ. કેમ? કારણ કે આ બંને માર્કેટ એવા છે કે જ્યાંથી તમે લાંબા ગાળાનું નાણું તમે ત્યાંથી લઈ શકો છો. કેપિટલ આ જે કોન્સેપ્ટ જે છે દોસ્તો ઇકોનોમીનો ભાગ છે, બરાબર છે. બધાને ખબર જ હશે, જનરલી ઈઝી ક્વેશ્ચન હતો. 65મો ક્વેશ્ચન છે દોસ્તો. 15th ફાઇનાન્સ કમિશન એને કયા કયા માપદંડો લીધા હતા? શેના માટે? તો કે ભાઈ એક તો હોય છે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર છે, કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય, બરાબર છે. કેન્દ્ર અને રાજ્ય એ બંને વચ્ચે નાણાંનું વિભાજન કઈ રીતે થશે? ટેક્સમાં જે પણ નાણાં આવ્યા છે એનું વિભાજન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કઈ રીતે થશે? તો એના માટે એ જે પ્રકારનું વહેંચણી છે એને શું કહેવાય? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર છે. આ વર્ટિકલ છે, જો ઉધ્વગામી કહેવાય ને. ઓકે, હવે નક્કી કર્યું કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ફલાણા રેશિયોમાં વિભાજન થશે, બરાબર છે. ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ કેન્દ્રનો હિસ્સો રહેશે ભાઈ ઉદાહરણ તરીકે 42% રાજ્યોનો કીધો છે આ વખતે, અને પ્લસ 58% જે છે, બરાબર છે, એ રહેશે 42% રાજ્યોનો, 58% કેન્દ્રનો. હવે આ જે 42% રાજ્યોને આપવાના છે તો રાજ્યોની વચ્ચે અલગ અલગ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બરાબર છે. તો આ બધા રાજ્યોની વચ્ચે આ નાણાંને કઈ રીતે વહેંચવું, બરાબર છે, કારણ કે રાજ્યો બધા એક જ સમાન છે. તો એ રાજ્યોની વચ્ચે કઈ રીતે વહેંચવું એને કહેવાય હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર છે. તો 15th ફાઇનાન્સ કમિશન દ્વારા આ રાજ્યોની વચ્ચે નાણાંની વહેંચણી કઈ રીતે કરવાની છે એના માટે કયા કયા માપદંડોનો સમાવેશ કર્યો છે, બરાબર, એના ઉપર ક્વેશ્ચન હતો. તો એમાંથી આ એક વસ્તુ જે છે ને દોસ્તો કે ભાઈ સ્ટેબલ ગવર્મેન્ટ, એ 15th ફાઇનાન્સ કમિશને નથી લીધો. તો ત્રીજો અહીંયાથી નીકાળી દઈએ. ત્રીજું અહીંયાથી નીકાળી દઈએ. 1 2 4 2 4 5, બરાબર છે. બાકી બધા જે છે 1 2 4 5 આ બધા પેરામીટર્સ જે છે કે જે ફાઇનાન્સ કમિશન દ્વારા હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન માટે ચારે ચાર જે પરિમાણો છે એનો સમાવેશ કર્યો હતો, બરાબર છે. ટેક્સ એફર્ટ્સ કોને કેટલા લીધા છે? જેને સારા લીધા હશે ટેક્સ એફર્ટ, ટેક્સ કલેક્ટ કરવા માટે જે પણ રાજ્ય, એને વધારે નાણાં ફાળવવાની વાત છે. જે પણ રાજ્ય પોતાના રાજ્યની અંદર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે સારું એવું કામ કર્યું છે તો એને વધારે નાણાં ફાળવાશે, બરાબર છે. ડેમોગ્રાફિક પરફોર્મન્સ એટલે કે પોપ્યુલેશન કંટ્રોલ માટે જે પણ રાજ્ય સારું કામ કર્યું છે, બરાબર છે, તો એના માટે એ રાજ્યને પણ આપણે ઇન્સેન્ટિવાઇઝ પ્રોત્સાહન આપવું જોઈએ ને કે ભાઈ આ રાજ્યએ ફેમિલી પ્લાનિંગ માટે સારા કાયદા ઘડ્યા છે, સારું કામ કર્યું છે આ ક્ષેત્રે. તો એના માટે ડેમોગ્રાફિક પરફોર્મન્સને પણ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનમાં એમને સમાવેશ કર્યો છે. અને પ્લસ ઇન્કમ ડિસ્ટન્સ એટલે કે બે રાજ્યોની વચ્ચે આવકની અસમાનતા કેટલી છે એને પણ 15th ફાઇનાન્સ કમિશને જોયું છે, બરાબર છે. ક્લિયર? ઓકે, તમારે મને ખાસ કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે કે 15th ફાઇનાન્સ કમિશને રાજ્યોની વચ્ચે નાણાંની વહેંચણી કરવા માટે કયા વર્ષની વસ્તીને ધ્યાને લીધી છે? કમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો. જે પણ સાચો જવાબ આપે છે, બરાબર છે, એમને ખાસ પ્રિલિમ્સ પંડિત તરફથી એક ડેરી મિલ્ક મળશે, બરાબર છે. ઓકે, સરસ. કમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો કયા વર્ષની વસ્તીને 15th ફાઇનાન્સ કમિશને ધ્યાનમાં લીધું છે. ક્લિયર? ઓકે, આનો જવાબ શું હોય છે દોસ્તો? 1 2 4 અને 5 સ્ટેબલ ગવર્નમેન્ટ સિવાય બાકી બધા પરિમાણોને 15th ફાઇનાન્સ કમિશને ધ્યાનમાં લીધા છે. ઓકે, 66મો સવાલ છે દોસ્તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વિશે, બરાબર છે. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે ભાઈ કયા વિધાનો સાચા છે? કરેક્ટ સ્ટેટમેન્ટ આપણે શોધવાના છે. ઓકે, હવે પહેલા સ્ટેટમેન્ટ શું છે કે આ સમિટનું આયોજન 2003 થી દર વર્ષે કરવામાં આવે છે. હવે આની અંદર બંને ફેક્ટ ખોટા આપવામાં આવેલા છે. સૌથી પહેલા તો કે આ સમિટનું આયોજન 2001 થી કરવામાં આવે છે અને દર વર્ષે કરવામાં નથી આવતું દોસ્તો. આ સમિટનું આયોજન
દ્વિવાર્ષિક ધોરણે કરવામાં આવે છે, બરાબર. દર 2 વર્ષે એકવાર આ સમિટનું આયોજન થાય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે કે આ જે એક શોર્ટ ફોર્મ આપેલું છે અને એના દ્વારા આ સંસ્થાનું આયોજન કરવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ જે છે દોસ્તો એ સાચું છે, બરાબર છે. હવે એ આ જે શોર્ટ નેમ આપવામાં આવેલું છે, શેનું શોર્ટ નેમ છે તો કે એનું ફૂલ ફોર્મ છે દોસ્તો ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઓફ ગુજરાત, બરાબર છે. આ એનું ફૂલ ફોર્મ છે. એના દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ જે છે એનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. સો આનો જવાબ શું આવશે? માત્ર 2. ક્લિયર? ઓકે. 67મો સવાલ છે દોસ્તો, કેટલીક સંસ્થાઓ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું નામ લખેલું છે અને એ કઈ જગ્યાએ આવેલી છે એ આપણે જાણવાનું હતું. ક્લિયર? અને એના પરથી પૂછી દઉં કે ઉપરનામાંથી કેટલી પેર જે છે, કેટલી જોડીઓ સાચી છે. ક્લિયર? ઓકે. સો સૌથી પહેલું છે કે ભાઈ નેશનલ એકેડમી. સૌથી પહેલું શું આવ્યું છે દોસ્તો કે ભાઈ નેશનલ એકેડમી છે. માફ કરશો દોસ્તો, અહીંયા ઘડી નેટવર્કનો ઇશ્યુ આવે છે. એના કારણે દોસ્તો કેમેરાની અંદર તમને ક્યાંક કેમેરાની અંદર વચ્ચે ડિસ્ટર્બન્સ થતું હશે તો માફ કરશો. એ વખતે તમારે મને અહીંયાથી સાંભળવાનો છે, વોઇસ થી સાંભળજો, બરાબર છે. ઓકે. સો યસ, હવે આઈ થિંક બરાબર થઈ ગયું છે. ઓકે, બરાબર. સો આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ કે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કઈ જગ્યાએ છે? તો વાત સાચી છે કે ભાઈ વડોદરાની અંદર છે. ક્લિયર? ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે, યસ, હમણાં જ તાજેતરમાં જ બનાવવામાં આવી છે, સાચું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર, NFSU, બહુ જ ફેમસ છે. આખા ઇન્ટરનેશનલ લેવલ પર હવે બહુ ફેમસ થઈ ગઈ છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બરાબર. ત્રીજું પણ સાચું છે. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા, આ જે છે એ ખોટું છે દોસ્તો, કારણ કે આ સંસ્થા જે છે એ અમદાવાદમાં અમદાવાદમાં જે ગુરુકુલ એરિયા જે છે, ગુરુકુલ મેટ્રો સ્ટેશન, એની એક્ઝેક્ટ સામે આ સંસ્થા આવેલી છે. ઘણા બધા અમદાવાદના મિત્રો હશે, બરાબર છે, એ લોકોને આ વસ્તુ ખબર નહીં હોય, બરાબર છે. તો આમાંથી કુલ કેટલી પેર સાચી છે? તો કે માત્ર 3 પેર જે છે એ સાચી છે. ક્લિયર? ઓકે. 68મો જે છે નેશનલ પાર્ક્સ એન્ડ ટાઈગર રિઝર્વ્સ ઉપરથી ક્વેશ્ચન છે. કયા રાજ્યોમાં ટાઈગર રિઝર્વ્સ આવેલા છે એ તમારે ચકાસવાનું હતું. પક્કી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં આવેલો છે, વાત એકદમ ખોટી છે દોસ્તો. પક્કે ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. દુધવા ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ, વાત સાચી છે. સત્યમંગલમ ટાઈગર રિઝર્વ કર્ણાટકા. હવે આની અંદર જો મિત્રો ડાઉટ ક્રિએટ થઈ શકે છે, કારણ કે સત્યમંગલમ ટાઈગર રિઝર્વ છે એ આમ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ તમિલનાડુ, સત્યમંગલમ ટાઈગર રિઝર્વની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જોઈએ તો એમાં બતાવે છે કે ભાઈ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જે છે એ તમિલનાડુમાં આવેલું છે અને એનો એક પર્ટિક્યુલર કોઈ જિલ્લો હતો એમાં આવેલું છે. પરંતુ એની બાઉન્ડ્રીઝ જે છે એ BRT બાંદીપુર ટાઈગર રિઝર્વ જે છે એના સાથે પણ એની બાઉન્ડ્રીઝ જે છે એ મેચ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બાંદીપુર ટાઈગર રિઝર્વ જે છે એ કર્ણાટકાની અંદર આવેલું છે, બરાબર છે. તો એની અંદર કન્ફ્યુઝન થઈ શકે છે કે ભાઈ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જે છે એ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આવેલું છે. પરંતુ આપણે તમિલનાડુની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપરથી જોવા જઈએ તો ભાઈ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જે છે એ તમિલનાડુમાં આવેલું છે. તો એના આધારે ત્રીજો સ્ટેટમેન્ટને આપણે ખોટું પાડીએ તો હાઉ મેની પેર્સ સાચી છે, કેટલી પેર આમાંથી સાચી છે? તો ઓનલી 1 પેર સાચી છે એમ કહી શકાય, બરાબર છે. ઓકે. 69 જે છે દોસ્તો એ છે માઉન્ટેન્સ અને એના પીક ઉપર, માઉન્ટેન્સ જે છે એના ઉપર ક્વેશ્ચન હતો, પર્વતો ઉપરનો ક્વેશ્ચન હતો. નામચા બરવા ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યને અત્યંત પૂર્વમાં આવેલું છે, વાત એકદમ સાચી છે. આપણને ખ્યાલ છે કે ભાઈ બ્રહ્મપુત્ર નદી જે છે આ, બરાબર છે, બ્રહ્મપુત્ર નદી બધાને ખ્યાલ જ હશે. બ્રહ્મપુત્ર નદી અહીંયાથી આમ ઓરિજિનેટ થઈને અહીંયાથી આમ થઈને અચાનક જ આમ ટર્ન લેશે, અચાનક જ જિંદગી બદલ દી, જज्बात બદલ દિયા, ડાયરેક્શન બદલ દિયા, એના જેવી વાત થાય છે અહીંયા. ક્યાંથી? તો કે અહીંયા દોસ્તો અરુણાચલ પ્રદેશ આપણને બધાને ખબર છે અને અહીંયા નામચા બરવા પર્વત છે. નામચા બરવા પર્વતની આગળથી જ આમ યુ ટર્ન લે છે, બરાબર છે. તો એના કારણે એના ઉપરથી કહી શકીએ કે આ વાત સાચી છે, ઈસ્ટર્ન પૂર્વમાં છે. ક્લિયર? નેક્સ્ટ છે નંદાદેવી શિખર, સતલજ અને કાલી નદીઓ વચ્ચે સ્થિત હિમાલયનો એક ભાગ છે, બરાબર છે. કારણ કે નંદાદેવી કઈ જગ્યાએ છે દોસ્તો? તો કે એક્ઝેક્ટ અહીંયા ક્યાંક એરિયા આવે છે. હવે સતલજ નદી જે છે એ અહીંયાથી આમ કરીને આમ, સોરી આટલી બધી નીચે નથી આવતી ગુજરાત સુધી, પણ અહીંયાથી આમ જાય છે. ક્લિયર? ઓકે. અને અહીંયાથી કાલી નદી જે છે એ પણ ક્યાંક અહીંયાથી જ યુપી સુધી જાય છે, બરાબર છે. તો આ બે વચ્ચેનો જે છે હિમાલય, એને સતલજ અને આઈ થિંક સતલજ અને કાલી નદીની વચ્ચેનો હિમાલય કહેવાય છે. અને એની અંદર નંદાદેવી પર્વત આવેલો છે, નંદાદેવી નેશનલ પાર્ક પણ
ત્યાં જ આવેલો છે મિત્રો, બરાબર છે. સો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ક્લિયર? ઓકે. નોકરેક મેઘાલયની પશ્ચિમ ગારો હિલ્સમાં સૌથી, આપણને ખબર છે મેઘાલયની ગારો, ખાસી, જયંતિયા ત્રણ પહાડી આવેલી છે અને એની અંદર ગારો હિલ્સમાં સૌથી ઊંચું, એકચ્યુઅલી મેઘાલયની અંદર જ સૌથી ઊંચામાં ઊંચું શિખર નોકરેકનું છે, બરાબર છે. એટલે ત્રણે ત્રણ વિધાનો સાચા છે. આપણને પૂછવામાં શું આવે છે કે કયા વિધાનો સાચા છે, એનો જવાબ આવે છે ડી, ત્રણે ત્રણ સાચા છે. ક્લિયર? નેક્સ્ટ 70મો ક્વેશ્ચન છે દોસ્તો, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, બરાબર છે. એક સેકન્ડ મિત્રો, એક જ સેકન્ડ ના. યસ, માફ કરશો, વચ્ચે એક ફોન આવી ગયો હતો. સો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઉપર આ સીધો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. શું છે કે ભાઈ, સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે કે હાથી અનુસૂચિ એકનું એક માત્ર પ્રાણી છે કે જેને કાયદેસર રીતે જેને માલિકી રાખી શકાય છે, બરાબર. તો વાત એકદમ સાચી છે. હાથી દોસ્તો એક માત્ર એવું પ્રાણી છે કે જે અનુસૂચિ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના અનુસૂચિ 1 માં આવેલું છે, બરાબર છે. પરંતુ તે છતાં એને એની માલિકી ધરાવી શકાય છે, બરાબર છે. ઓકે. એના માટે એક સેક્શન પર્ટિક્યુલરલી એડ કરવામાં આવી છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની અંદર દોસ્તો. ક્લિયર છે? ઓકે. અને અનુસૂચિ 1 માં કેવા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે દોસ્તો? કે અનુસૂચિ 1 માં એવા પ્રાણીઓનો સમાવેશ કરાય છે કે જે પ્રાણીઓની માલિકી તમે રાખી ના શકો, પરંતુ હાથી એક એક્સેપ્શન છે, બરાબર છે. ઓકે. અને નંબર 2, હાથીનું માલિકી પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિ માન્ય પ્રાણી સંગ્રહાલય સિવાય હાથીને વેચાણથી ટ્રાન્સફર કરી શકતી નથી. વાત એકદમ ખોટી છે. હાથીની લેવેચ થઈ શકે છે મિત્રો. આપણે કર્ણાટકમાં જાઓ, તમે તમિલનાડુમાં જાઓ, કેરળમાં જાઓ, તો ત્યાં હાથીની લેવેચ થાય છે, બરાબર છે. ઓકે. સો સેકન્ડ સ્ટેટમેન્ટ રોંગ છે. અને હાથી કાયદાએ હાથીને વાહન તરીકે ઓળખાવ્યો છે. યસ મિત્રો, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ હાથીને વ્હીકલ તરીકે ઓળખવામાં આવ્યું છે. હાથીની સાથે સાથે મિત્રો ગધેડો છે, ઘોડો છે, કેમલ છે એટલે ઊંટ છે, આ બધાને પણ વ્હીકલ તરીકે ઓળખવામાં આવ્યું છે, બરાબર છે. શું કયા વિધાનો સાચા છે? તો કે 1 અને 3, બરાબર છે, સાચા આપણને પૂછ્યા છે. ક્લિયર છે? ઓકે. 71મો ક્વેશ્ચન છે દોસ્તો, ઉન્નતિ, પ્રોજેક્ટ ઉન્નતિ વિશેનો ક્વેશ્ચન છે. પ્રોજેક્ટ ઉન્નતિ વિશે શું છે દોસ્તો આ પ્રોજેક્ટ? તો કે આપણને બધાને ખબર છે ગામડાની અંદર રોજગારીનું સર્જન થાય, એની સાથે સાથે ગરીબી નાબૂદી થાય, એની સાથે સાથે ગામડાની અંદર સ્થાયી મિલકતોનું સર્જન થાય. આ ત્રણ ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે બહુ વર્ષો પહેલા મનરેગાનું સર્જન કર્યું હતું, બરાબર છે. કે જેની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિને, ઈચ્છિત વ્યક્તિને મિનિમમ 100 દિવસ સુધી, કેટલા દિવસ સુધી? 100 દિવસ સુધી એને રોજગારી મળી શકે. અને એની ગેરંટી છે. રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટ જે છે એને લીગલ રાઇટ બનાવ્યો છે નરેગા એક્ટ દ્વારા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ દ્વારા. ક્લિયર છે? આટલું તો બધાને ખબર જ હશે. હવે એની અંદર થાય છે શું દોસ્તો કે કોઈ એવો વ્યક્તિ છે, હવે નરેગાની અંદર કેવું કામ કરવામાં આવે છે દોસ્તો કે વોટરશેડ મેનેજમેન્ટ કરવાનું છે તો ચલો તળાવ ખોદીએ, બરાબર છે. પ્લસ નાના કુવાઓ ખોદીએ, ગામમાં ચણતર કરીએ, નિશાળોનું સર્જન કરીએ, બરાબર છે. આ પ્રકારની કામ કરવામાં આવે છે. એના કારણે થાય છે શું દોસ્તો? સ્કિલ ડેવલપમેન્ટ થતું નથી. હવે એવો નરેગામાં કામ કરનારો વ્યક્તિ અચાનક જ શહેરમાં ટ્રાન્સફર થાય, એ વ્યક્તિ કામ મેળવી શકશે ખરી? શહેરોની અંદર સ્કિલ જોઈએ, બરાબર છે. તો એના કારણે નરેગાના વ્યક્તિને દોસ્તો સ્કિલ ડેવલપમેન્ટ માટે, કે જેનાથી નરેગા છોડ્યા પછી પણ એ વ્યક્તિ રોજગારી બીજી મેળવી શકે. કારણ કે નરેગામાં શું છે દોસ્તો, ગેરંટી કેટલા દિવસની રોજગારીની છે? તો કે 100 દિવસની ગેરંટી જ છે કે તમે 100 દિવસ સુધી રોજગારી મળશે. 100 દિવસ પછી શું મિત્રો? બરાબર છે. બીજા વર્ષના 265 દિવસ શું કરવાનું? તો બીજા 265 દિવસ પણ આ વ્યક્તિને એક સારું એવું એમ્પ્લોયમેન્ટ, સારી એવી રોજગારી, બરાબર, મળી રહે. એના માટે આ પ્રોજેક્ટ ઉન્નતિ મિત્રો લોન્ચ કરવામાં આવ્યો હતો. કઈ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો કે પંચાયતી રાજ મંત્રાલય જે છે, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને સાથે સાથે પંચાયતી રાજ મંત્રાલય, બંને ભેગી થઈ અને પ્રોજેક્ટ ઉન્નતિને લોન્ચ કર્યું છે. ક્લિયર છે? ઓકે. સો પહેલું જે સ્ટેટમેન્ટ છે અહીંયા એ રોંગ છે, મિનિસ્ટ્રી ખોટી આપેલી છે અહીંયા. નંબર 2 કે ભાઈ ખાલી મહિલાઓ પૂરતી જ મર્યાદિત નથી આ યોજના, નરેગાના દરેકે દરેક વ્યક્તિઓ આ યોજનાની અંદર જોડાઈ શકે છે. સો કયું વિધાન શું પૂછ્યું છે એની અંદર? સાચું પૂછ્યું છે, તો એનો જવાબ ઓબ્વિયસલી શું આવે? ડી આવે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે 72મો ક્વેશ્ચન દોસ્તો, બંધારણના ભાગ 3 વિશે. ભાગ 3 ની અંદર શું છે મિત્રો? મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ. તો ફંડામેન્ટલ રાઇટ્સ વિશે
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એ પૂછ્યું છે. બરાબર છે. તો શું છે તો કે તે રાજ્યના કોઈ પણ હસ્તક્ષેપ વિના વ્યક્તિઓને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરે છે. તો વાત ખોટી છે. અહીંયા જો મિત્રો શું લખ્યું છે કે એબ્સોલ્યુટ ફ્રીડમ, એવું તો છે નહીં. ઘણા બધા રિસ્ટ્રિક્શન છે. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ઉદાહરણ તરીકે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ની વાત કરીએ, 19 આર્ટિકલ 19(1)A ની વાત કરીએ, ત્યાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે એની અંદર. બરાબર. એના પર કેટલા બધા રિસ્ટ્રિક્શન છે. લો એન્ડ ઓર્ડર છે, રિલેશન વિથ ફ્રેન્ડલી રિલેશન વિથ અધર નેશન છે, લો એન્ડ ઓર્ડર છે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે, મોરાલિટી છે, ડિસન્સી છે, ડિફેમેશન એટલે કે માનહાનિ છે. આ બધા ગ્રાઉન્ડ્સ ના આધારે બરાબર છે રાજ્ય જે છે એ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પર નિયંત્રણો લાદી શકે છે. એટલું તો આપણને બધાને ખ્યાલ જ છે કે ભાઈ સ્વતંત્રતા જે છે ભાગ 3 ની અંદર એબ્સોલ્યુટ સંપૂર્ણપણે સ્વતંત્રતા આપવામાં આવી નથી. ક્લિયર છે? તો પહેલું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. તો પહેલું સ્ટેટમેન્ટ જે ખોટું હોય એને હટાવી દો. બરાબર છે. તો વધ્યું કેટલું? બી અને સી. બરાબર છે. બી અને સી. બી અને સી બંનેમાં ચોથું તો છે, એનો મતલબ કે ચોથું તો સાચું જ છે. ચેક કરવાનું રહ્યું કાં તો 2 કાં તો 3. ચલો આપણે મિત્રો ચેક કરીએ. ભાગ સ્ટેટમેન્ટ 3 ચેક કરીએ કે ભાઈ ઇટ અપહોલ્ડ્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સિટીઝન ટુવર્ડ્સ ધ સ્ટેટ. આ સ્ટેટમેન્ટ ખોટું છે દોસ્તો, કારણ કે આ તો શેમાં છે? ફંડામેન્ટલ ડ્યુટીઝ નું જે ચેપ્ટર જે છે 4A ભાગ, એની અંદર આ વસ્તુની વાત કરવામાં આવી છે. બરાબર છે. ભાગ 3 ની અંદર તો કે ભાઈ રાજ્યની શું ફરજ, રાજ્ય કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની વાત છે. બરાબર છે. એમાં નાગરિકોની ડ્યુટીઝની તો વાત કરવામાં આવી જ નથી. બરાબર છે. અને જે લોકો લક્ષ્મીકાંત વાંચી હશે એ લોકો આ સ્ટેટમેન્ટને કોરિલેટ કરી શકશે. અહીંયા કહે છે કે ફંડામેન્ટલ રાઈટ ને ફંડામેન્ટલ રાઈટ કેમ કહેવાય છે? તો લક્ષ્મીકાંત સાહેબ કહે છે કે ભાઈ આ જે મૂળભૂત અધિકારો જે છે એ વ્યક્તિના સંપૂર્ણ ઓલ ઓવર ડેવલપમેન્ટ, મટીરિયલ, પોલિટિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ સ્પિરિચ્યુઅલ. બરાબર છે. એટલે કે ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે મૂળભૂત જરૂરિયાત છે આ અધિકારોની. એના કારણે આ અધિકારોને મૂળભૂત અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે કેમ મૂળભૂત અધિકારો કહેવાય છે? મગજમાં બેસે છે? સમજ રહ્યો ને આપ? ઓકે. અને આ સીધો ક્વેશ્ચન પૂછાયો હતો યુપીએસસી ની અંદર. પીવાયક્યુ છે કે ફંડામેન્ટલ રાઇટ્સ આર કોલ્ડ એઝ અ ફંડામેન્ટલ રાઇટ્સ. વાય? આવો ક્વેશ્ચન હતો યુપીએસસી માં. પીવાયક્યુ છે, ચેક કરજો એકવાર. બરાબર છે. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ. એટલે આ તમે જો મિત્રો કે ભાઈ આની અંદર બીજું અને ચોથું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ક્લિયર? તો એનો જવાબ આવે છે બી. ક્લિયર? ઓકે. 73મો જે છે મિત્રો, અહીંયા માયાજાળ હતી શબ્દોની સ્ટાર્ટિંગમાં જ. શું હતું કે કયું સ્ટેટમેન્ટ ખોટું છે? ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ અહીંયા પૂછેલું છે. શેના વિશે? તો કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન વિશે. મિત્રો બહુ જ રિસેન્ટ નું કરંટ અફેર્સ હતું અને સ્પીપા દ્વારા પૂછવામાં આવ્યું છે. બરાબર છે. કારણ કે તાજેતરમાં જ ભારત 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા ભારત દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. અને તાજેતરમાં જ હમણાં જ એની સમિટ થઈ હતી વર્ચ્યુઅલી. બરાબર છે. તો એના માટે સવાલ પૂછવામાં આવ્યો છે. ચાલો સવાલ જોઈએ આપણે. પહેલું સ્ટેટમેન્ટ છે કે ભાઈ આ જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે છે એ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન છે. તો વાત એકદમ સાચી છે દોસ્તો. યસ. અને ભારત એ સંગઠનનો સભ્ય છે. ઓકે. નેક્સ્ટ છે ભારતે શાંઘાઈ કોઓપરેશન સમિટ 2023 નું આયોજન કર્યું હતું. વાત એકદમ સાચી છે. 2023 ની સમિટ એટલે કે ભારતે જે સમિટને હોસ્ટ કરી હતી, બરાબર છે, એમાં ઈરાન જે છે એ સત્તાવાર રીતે એટલે કે ઓફિશિયલી 9મા સભ્ય તરીકે જોડાયું છે. એ એકદમ વાત સાચી છે. મતલબ કે 3 સ્ટેટમેન્ટ સાચા છે. ઓકે. હવે પૂછવામાં શું આવ્યું છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ઇનકરેક્ટ? ખોટા કયા છે? બરાબર છે. ખોટું નિવેદન શોધવાની વાત કરી છે. એનો જવાબ શું આવે મિત્રો? ડી. એક પણ વિધાન ખોટા નથી, બધા જ સાચા છે. ક્લિયર? સમજાય છે? સમજ રહ્યો ના? ઓકે, સરસ. ચલો નેક્સ્ટ છે ટાઈગર સેન્સસ એટલે કે વાઘની વસ્તી ગણતરી થાય છે ભારતની અંદર. દર કેટલા વર્ષે થાય છે? 4 વર્ષે. કોના દ્વારા કરવામાં આવે છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા. બરાબર છે. ઓકે. અને આ વખતે તાજેતરમાં જ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ટાઈગર સેન્સસ કરવામાં આવ્યા હતા. અને એમાં શું આવ્યું હતું કે ભાઈ ટાઈગરની જે વસ્તી છે એ લગભગ 3800 ની આસપાસ થઈ ગઈ છે. બરાબર છે. અને કન્સિસ્ટન્ટલી પ્રોજેક્ટ ટાઈગર જ્યારથી
અમલમાં આવ્યું છે ત્યારથી વાઘની વસ્તી જે છે એ સતત ને સતત વધતી જ જાય છે. બરાબર છે. ઓકે, સો બંને સ્ટેટમેન્ટ જુઓ તમે, અને પૂછ્યું છે આપણને કે સાચું કયું છે. વસ્તી ગણતરી NTCA દ્વારા કરવામાં આવે છે, યસ. વાઘની સંખ્યામાં સતત ઘટાડો થાય છે, ખોટું છે. સતત મિત્રો વધારો થાય છે. બરાબર છે. ઓકે, સો સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. સાચું એ માત્ર એક. બરાબર છે, જવાબ છે એ. 75મો સવાલ છે સંત રવિદાસ વિશે. મિડાઇવલ હિસ્ટ્રીમાંથી જે આપણે ભક્તિ આંદોલનો જે છે, મિડાઇવલ હિસ્ટ્રીમાં બીજું કઈ નહીં કરો તો ચાલશે દોસ્તો, પરંતુ સૂફી અને ભક્તિ આંદોલનો જે છે એ ખાસ કરવા જ મિત્રો. भक्ति आंदोलन ही है जो परीक्षा में पूछा जाएगा. समझ रहे हो ना? सो સંત રવિદાસ ની વાત કરીએ દોસ્તો, તો આપણને બધા ખ્યાલ છે કે સંત રવિદાસ જે છે ભક્તિ આંદોલનમાં બહુ આગળ પડતા એક રિફોર્મર, સુધારાવાદી કવિ પણ હતા. બરાબર. ઓકે, પોતે નીચલી જાતિના હતા એ વખતે. બરાબર છે. તો એમને સમાનતા, સામાજિક સમાનતા હોવી જોઈએ. ભગવાન સાથે શ્રદ્ધા રાખવા માટે તમારે કોઈ મિડલમેન ની જરૂર નથી, કોઈ પંડિત, કોઈ બ્રાહ્મણ ની તમારે જરૂર નથી. એવી વાત સંત રવિદાસે કરી હતી. બરાબર. ઓકે, સો એમની આ જે ટીચિંગ્સ જે છે, એમને જે પદો રચ્યા, બરાબર છે, એમને જે પોતાની જે ફિલોસોફી હતી એ કાવ્ય દ્વારા રજૂ કરી હતી. એ ફિલોસોફીને ગુરુ ગ્રંથ સાહિબમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર છે. અને તેઓ શિવાજીના સમકાલીન હતા. આ સ્ટેટમેન્ટ મિત્રો ખોટું છે. શિવાજી જે છે એ 1630 થી 1680 નો સમયગાળો શિવાજીનો છે એવું કહેવાય છે. અને સંત રવિદાસ જે છે એમનો સમયગાળો કયો છે તો કે 1400 થી લઈ અને લગભગ 1550 નો સમયગાળો જે છે એ કહેવાય છે કે સંત રવિદાસ નો હોઈ શકે છે. તો સમકાલીનતાની વાત આવે તો ત્યાં ખોટું જ છે. આરું સ્ટેટમેન્ટ પૂછ્યું છે કે કયા વિધાનો સાચા છે એવું પૂછ્યું છે, તો કે માત્ર એક, પહેલું વિધાન જ સાચું છે. ક્લિયર? મિડાઇવલ હિસ્ટ્રીમાંથી અહીંયાથી તમને ખાસ કહું છું, ભક્તિ સૂફી આંદોલનો ખાસ કરવા જ. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ છે દોસ્તો ટેમ્પલ આર્કિટેક્ચર ઓફ ઇન્ડિયા ઉપર, એટલે કે મંદિર સ્થાપત્ય છે ભારતનું, એના ઉપરથી આ સવાલ છે. નંબર પહેલો કે ભાઈ ચેન્નકેશવ મંદિર જે છે એ બેલુર ખાતે આવેલું છે. બરાબર છે. આ સ્ટેટમેન્ટ છે ને દોસ્તો ખોટું છે. બરાબર છે. કારણ કે ચેન્નકેશ્વર મંદિર જે છે એ સોમનાથપુર જે છે ત્યાં જ આવેલું છે. ક્લિયર? નેક્સ્ટ કે હલેબીડ ખાતે હોયસલેશ્વર મંદિર આવેલું છે. આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. અને આજે હોયસલેશ્વર મંદિર જે છે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? હોયસલ ડાયનેસ્ટી દ્વારા. બરાબર છે, હોયસલો દ્વારા. ક્લિયર છે? ઓકે, તમારે મને કહેવાનું છે કે ભાઈ હોયસલ ડાયનેસ્ટી જે છે એમની બાંધકામની શૈલી કેવી હતી? બરાબર છે. એમની શૈલી કંઈક અલગ હતી. એ તમને નથી કેવું, ચલો તમે મને કમેન્ટ બોક્સની અંદર તમે જણાવશો કે કઈ શૈલી હોયસલ શૈલી તરીકે ઓળખાય છે. એમની એક મુખ્ય કેરેક્ટરિસ્ટિક કયું હતું ટૂંકમાં? ઓકે, નેક્સ્ટ કે સોમનાથપુર ખાતે કેશવ મંદિર આવેલું છે. વાત એકદમ સાચી છે. તો સોમનાથપુર છે કે જ્યાં કેશવ મંદિર પણ આવેલું છે અને ચેન્નકેશવ મંદિર પણ આવેલું છે. બરાબર છે. એટલે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. જવાબ શું આવશે દોસ્તો? 76 નો 2 અને 3. ક્લિયર છે? ઓકે, હવે 77 ક્વેશ્ચન જે છે દોસ્તો એ મારા મતે કેન્સલ થવો જ જોઈએ. કેમ? જો અહીંયા લખ્યું છે કે ભાઈ ભારત સરકાર અધિનિયમ 1919, એનું બીજું નામ શું હતું દોસ્તો? મોન્ટફોર્ડ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. બરાબર છે. ઓકે, સો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા બાબત એ નીચેના પૈકી કઈ બાબત ફર્સ્ટ ટાઈમ રજૂ કરવામાં આવી હતી? ફર્સ્ટ ટાઈમ ની વાત છે. ઓકે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા દ્વારા. ક્લિયર છે? ઓકે, સો સૌથી પહેલું છે કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ભારતીયોનું સંગઠન. તો આ બાબત જે છે મિત્રો એ 1909 ઉમેરવામાં આવી હતી. બરાબર છે. આ તો યાદ જ છે આપણને. અને સૌથી પહેલા હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા કરીને વ્યક્તિ હતા કે જેમને વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નોન ઓફિશિયલ મેમ્બર તરીકે એમને જોઈન કર્યા હતા. સો આ સ્ટેટમેન્ટ તો ખોટું છે. તો પહેલું નીકાળી દઈએ અહીંયાથી. પહેલું જો મિત્રો અહીંયાથી આપણે નીકાળી દઈએ, પહેલું નીકાળી દઈએ અને પહેલું નીકાળી દઈએ, તો વધે છે સી. મતલબ કે 2 અને 3 સાચા હોવા જોઈએ. બરાબર છે. ઓકે, પરંતુ હવે અહીંયા શું લખે છે કે ભાઈ બાયકેમેરલિઝમ જે છે એ પણ 1919 દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. તો યસ, આ વસ્તુ સાચી છે. ક્લિયર છે? ઓકે, હવે ત્રીજું કહે છે કે ભાઈ કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન ઇન ધ લેજિસ્લેચર. તો આ વસ્તુ તો ખોટી છે. કારણ કે બધાને ખબર છે કે ભાઈ 1909 ની અંદર ફર્સ્ટ ટાઈમ કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન દાખલ કરવામાં આવ્યું હતું.
બરાબર છે. કોના માટે? તો કે ભાઈ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ લાવવામાં આવ્યું હતું. બરાબર છે. અને એના કારણે ચેમ્સફોર્ડ જે છે અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સમયમાં નતા આવ્યા. 1909 જે છે એ મોર્લે મિન્ટો ના સમયમાં આવ્યા હતા. બરાબર છે. એના કારણે આ બંનેને શું કહેવાય છે કે ભાઈ ફાધર ઓફ કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન, બરાબર છે, કહેવામાં આવે છે. ઠીક છે. સો 1919 દ્વારા તો આ પણ નતું લાવવામાં આવ્યું, 1909 દ્વારા લાવવામાં આવ્યું હતું. તો જવાબ ખરો હોવો જોઈએ બે ઓનલી, જે અહીંયા ક્યાંય નથી. મારા ખ્યાલથી 77મો જે ક્વેશ્ચન જે છે એ કેન્સલ થવો જોઈએ. ક્લિયર છે? ઓકે. હવે 78મો જે છે મિત્રો, કે કઈ ફરજિયાત કન્ડિશનો એવી છે કે જેની અંદર નાગરિકોએ ફરજિયાતપણે પોતાની નાગરિકતા એટલે ભારતીય નાગરિકતા જે છે એ 100% છોડવી જ પડે છે. ઓકે. સો સૌથી પહેલા છે કે ભાઈ જ્યારે સતત 7 વર્ષથી વિદેશમાં અભ્યાસ કરતો હોય વ્યક્તિ, આપણે હમણાં પેન્ડિંગ રાખો, આગળ ચર્ચા કરી આ વસ્તુની. બીજું છે જ્યારે વ્યક્તિએ છેતરપિંડી કરીને નાગરિકતા મેળવી હોય તો ત્યારે ફરજિયાતપણે એને નાગરિકતા છોડવી જ પડે. યસ. નેક્સ્ટ છે કે જ્યારે નાગરિકને રજીસ્ટ્રેશન પછી 5 વર્ષની અંદર 2 વર્ષ માટે કોઈ પણ દેશમાં કેદ કરવામાં આવ્યો હોય, બરાબર છે, ઓકે, તો શું થશે? તો પણ એને નાગરિકતા સંપૂર્ણપણે છોડવી જ પડે. બરાબર, આ બંને તો સાચા છે. હવે ત્રીજું એક સ્ટેટમેન્ટ બંધારણ સિટીઝનશીપ એક્ટ ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ ભારતની બહાર સતત 7 વર્ષ સુધી સતત જો ભારતનો રેસિડન્ટ ઓર્ડિનરી રેસિડન્ટ હોય એટલે ભારતની અંદર ના રહેતો હોય સતત 7 વર્ષથી, તો એ વ્યક્તિએ પણ ભારતની નાગરિકતા ફરજિયાતપણે છોડવી પડે. પરંતુ એની અંદર એક્સેપ્શન હતા કે જો કોઈ વ્યક્તિએ ફરજિયાત 7 વર્ષ માટે અભ્યાસ બહાર વિદેશમાં કરવાનો હોય, કોઈ વ્યક્તિને ભારતીય કોન્સ્યુલેટ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં તમે ગયા છો, બરાબર છે, તો તમારે આજીવન બહાર જ સેવા આપવાની છે. બરાબર છે. આવા બધા જે એક્સેપ્શનો જે છે એવા સમયમાં તમારે નાગરિકતા તમારે ત્યાગવી પડશે નહીં. બરાબર છે. તો આ સ્ટેટમેન્ટ જે છે ખોટું છે. કારણ કે એમાં એવું કીધું કે ભારતીય નાગરિક સતત 7 વર્ષથી વિદેશમાં અભ્યાસ કરે છે. તો વિદેશમાં અભ્યાસ કરતો હોય તો તેને નાગરિકતા છોડવાની જરૂર નથી. તો એનો જવાબ આવે છે માત્ર 2 અને 3. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ છે સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. યસ, સીબીઆઈ વિશે આ ક્વેશ્ચન પૂછેલો છે. 1 મિનિટ હા મિત્રો, 1 જ મિનિટ. યસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો સીબીઆઈ વિશે. બરાબર છે. હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેન્દ્ર સરકારની પ્રમુખ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી, બરાબર છે, સૌથી મુખ્ય ઇન્વેસ્ટિગેટિવ એજન્સી છે કેન્દ્રની સીબીઆઈ. ઓકે. હા, અત્યારે તો કેન્દ્રની કઠપુતળી સોરી ભૂલ થઈ ગઈ, માફ કરજો, ગુજરાતમાં છું, સોરી માફ કરજો. સો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે છે દોસ્તો એની આપણે ચર્ચા કરીએ સીધી. ઓકે. સો ઇટ ઇઝ અ સ્ટેટ્યુટરી બોડી. આ સ્ટેટમેન્ટ એકદમ ખોટું છે. કારણ કે એ સ્ટેટ્યુટરી બોડી નથી દોસ્તો. 1946 ની અંદર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બનાવવામાં આવ્યો હતો. કયો? તો કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. બરાબર છે. આ એક્ટ બનાવવામાં આવ્યો હતો. આ એક્ટ દ્વારા એક સંસ્થાનું ગઠન કરાયું હતું કે જેને ભારતની જે ઇન્ટરનલ સિક્યોરિટી જે છે એના માટે ઇન્વેસ્ટિગેશન કરવાની જવાબદારી અપાઈ હતી. બરાબર છે. જેનું નામ હતું સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ. બરાબર છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ, આવું એ સંસ્થાનું નામ હતું. અંગ્રેજોના સમયની વાત છે, 1946. બરાબર છે. પરંતુ ભારત આઝાદ થયું ત્યારબાદ દોસ્તો એક નવી સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું, સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. બરાબર છે. અને કહેવામાં આવ્યું રિઝોલ્યુશન ની અંદર કે ભાઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પાવર જે છે એ DSPEA, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે છે એના હેઠળ સીબીઆઈ ને પાવર રહેશે. પરંતુ DSPEA દ્વારા એની સ્થાપના કરવામાં આવી નથી. બરાબર છે. આના દ્વારા એની સ્થાપના કરવામાં આવી નથી અને એના કારણે સીબીઆઈ જે છે એ સ્ટેટ્યુટરી બોડી નથી. ક્લિયર? ઓકે. સો આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. ક્લિયર?
નેક્સ્ટ છે કે ઇટ આસિસ્ટ ધ એટલે કે તે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ ગુનાઓની તપાસમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને મદદ કરે છે. વાત એકદમ સાચી છે. સીવીસી પાસે પોતાનું કોઈ ઇન્વેસ્ટિગેટિવ મિકેનિઝમ નથી. પોતે તપાસ કરવા માટે પોતાની કોઈ સંસ્થા સીવીસી પાસે નથી. એ સીબીઆઈ ને કહે છે અને સીબીઆઈ તપાસ કરીને પછી સીવીસી ને કહે છે કે ભાઈ હા આ વસ્તુ સાચી છે, આ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કરેલો હતો, અને પછી સીવીસી જે છે એ જે તે મંત્રાલયને ભલામણ કરશે કે હા ભાઈ આ પગલા આ વ્યક્તિની વિરુદ્ધમાં લેવા જોઈએ અને આ ભ્રષ્ટાચાર કર્યો હતો. ક્લિયર છે? ઓકે. અને સીવીસી પણ ભલામણ જ કરી શકે છે દોસ્તો, એની ભલામણો બાધ્યકારી હોતી નથી, ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, સો આ સ્ટેટમેન્ટ સાચું છે. આપણને પૂછી છે શું કયું કરેક્ટ છે? જવાબ છે બી. ક્લિયર? ઓકે. નેક્સ્ટ 80મો સવાલ જે છે દોસ્તો એ છે રાજ્યો આપેલા છે એક બાજુ ને એક બાજુ હિલ્સ આપેલા છે, ટેકરીઓ આપેલી છે, અને કહ્યું છે કે આ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે. ઓકે, સો નીલગિરી ટેકરી જે છે એ બધાને ખ્યાલ છે કે ભાઈ વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ જ્યાં મળે છે આ પ્રદેશની અંદર જોવા મળે છે. બરાબર છે? એટલે કેરલા, તમિલનાડુ અને આંધ્ર અને કર્ણાટકા, બરાબર, આ ત્રણની અંદર નીલગિરી ટેકરીઓ જોવા મળે છે. તો કે વાત એકદમ સાચી છે. નાંદીની ટેકરીઓ જે છે દોસ્તો એ કેરળની અંદર નથી, એ કર્ણાટકાની અંદર છે. અને કોઈએ જોયો હોય કે જે સદગુરુનો જે આશ્રમ જે છે, સદગુરુ આશ્રમ, બરાબર છે, એ સદગુરુનો આશ્રમ નાંદી હિલ્સ જે છે એની એના ખોળામાં આવેલો છે. બરાબર છે? ઇન ધ લેપ ઓફ નાંદી હિલ, સદગુરુ એવું બોલે છે. સો સેકન્ડ જે છે આ એ ખોટું છે. એલચીની ટેકરીઓ આ થોડું એલચી શું ભાઈ સાહેબ, ગજબ ગજબ ટ્રાન્સલેશન કર્યું છે, જુઓ તો ખરી. એકચ્યુઅલી નામ છે કાર્ડમમ હિલ્સ, બરાબર છે, કાર્ડમમ હિલ્સ નામ છે, અને આ લોકો ટ્રાન્સલેશન કર્યું છે એલચીની ટેકરીઓ. ભાઈઓ એલચીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? કાર્ડમમ હિલ્સ, બરાબર છે. તો આગળ ટ્રાન્સલેશન શું કર્યું છે? એલચીની ટેકરીઓ. તો એલચીની ટેકરીઓ મહારાષ્ટ્રમાં આવેલી છે, વાત ખોટી છે. એલચીની ટેકરીઓ ક્યાં આવેલી છે? તમિલનાડુમાં. અને પીર પંજાલની જે ટેકરીઓ જે છે એ હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર માં આવેલી છે. વાત સાચી છે કે યસ? આ વાત એકદમ સાચી છે. પીર પંજાલની જે ટેકરીઓ જે છે દોસ્તો એ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. ક્લિયર છે? તો ઉપરના પૈકી કેટલી જોડી સાચી છે? તો કેટલી છે દોસ્તો? 2. બરાબર છે? તેનો જવાબ શું આવે? બી. 2 જોડી સાચી છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ મિત્રો, હવે આપણે બહુ જ ઓછા ક્વેશ્ચન બાકી રહ્યા છે, માત્ર 20 ક્વેશ્ચન બાકી રહ્યા છે. ચલો ફટાફટ હવે આપણે એને ચેક કરીએ. બરાબર છે? એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ઉપર ક્વેશ્ચન છે કે ઇટ ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી, એટલે કે એ એક કાયદાકીય સંસ્થા છે. તો યસ, વાત એકદમ સાચી છે. નેશનલ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ જે હતો 1972 વાળો, એના દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર? હવે ભારતના વડાપ્રધાન જે છે એ એનટીસીએ ના અધ્યક્ષ છે. આ વસ્તુ એકદમ ખોટી છે. ભારતના જે એન્વાયરમેન્ટ મિનિસ્ટર જે છે દોસ્તો એ એના અધ્યક્ષ છે. ક્લિયર? ઓકે. કે તેની સ્થાપના આપણે હમણાં ચર્ચા કરી કે એની સ્થાપના WPA 1972 હેઠળ એની સ્થાપના કરવામાં આવી હતી. યસ, આની અંદર મિત્રો એસીએફ ની જેને પણ હમણાં એક્ઝામ આપી છે એમને બહુ જ હેલ્પફુલ થયો હશે. આ ક્વેશ્ચન એકદમ ઈઝી લાગ્યો હશે અને એકદમ રમતમાં થઈ ગયો હશે. સો 1 અને 3 સાચા છે. આપણને પૂછ્યા છે કે કયા વિધાનો સાચા છે. બરાબર છે? સો 1 અને 3 સાચા છે. 82મો ક્વેશ્ચન, ચલો મિત્રો ફટાફટ જોઈએ કે ભાઈ નીચેનામાંથી કયો અધિકાર ફક્ત ભારતીય નાગરિકને જ ઉપલબ્ધ છે? ભારતીયોને જ. એના માટે બહુ જ સીધી શોર્ટકટ ટ્રીક મિત્રો યાદ રાખવાની કે 15, 16, 19, 29 અને 30. બરાબર છે? આ જે 5 અધિકારો જે છે એ માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે. એટલે કે કોઈ વિદેશી નાગરિક ભારતમાં આવે છે તો એમને આ 15, 16, 19, 29 ને 30 હેઠળના જે પણ અધિકારો છે, બરાબર છે, એ અધિકારો એમને મળશે નહીં. ક્લિયર છે? ક્લિયર છે? ઓકે. અને એના સિવાયના બાકીના જે પણ અધિકારો જે છે એ ભારતીય નાગરિક હોય કે વિદેશ નાગરિક હોય, તમામને બધા અધિકારો મળે છે. ક્લિયર? લક્ષ્મીકાંતની અંદર એક અલગથી આખું ટેબલ જ આપી દેવામાં આવ્યું છે કે ભાઈ ભારતીયોને મળતા અધિકારીઓ, એક્સક્લુઝિવલી ભારતીયોને મળતા અધિકારો અને બધા લોકોને મળતા અધિકારીઓ, એટલે કે નાગરિક અને નોન નાગરિક બધાને મળતા અધિકારો. ક્લિયર છે? તો જોઈએ કે ભાઈ લઘુમતીઓ ભાષા, લિપિ અને સંસ્કૃતિનું, બરાબર છે, આ કયું છે? તો કે 29મો આર્ટિકલ. અહીંયા જોઈએ કે હા એકલા ભારતીયો માટે છે. ગુનાઓ માટે દોષિત ઠેરવવાના સંદર્ભમાં
પ્રોટેક્શન કન્વિક્શન ઓફ ઓફેન્સ ક્યાં છે? આ 20મો આર્ટિકલ છે. તો કે આ બધાને ઉપલબ્ધ છે, તો બીજો નહીં આવે. બરાબર છે, તો બીજો કેન્સલ કરો, અહીંયા બીજો કેન્સલ કરો. બરાબર છે, ઓકે, બંને કેન્સલ થઈ જાય. વધ્યું શું દોસ્તો? બી અને સી, 3 અને 5 બંનેમાં છે, અને એક તો છે જ, એટલે સીધો જવાબ આવી જાય છે સી. બીજો આગળ જોવા જવાની જરૂરત જ પડતી નથી. એલિમિનેશન ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ ધ એસ્પિરન્ટ ઇન ધીસ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ જર્ની. કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો દોસ્તો તમે, યુપીએસસી સિવાય, જીપીએસસી હોય, સ્પીપા હોય, ક્લાસ 1-2 ની એક્ઝામ હોય જીપીએસસી ની, બધાની અંદર એલિમિનેશન બહુ જ મસ્ત કામ કરે છે. તમે સમજી શકો છો. મને એક જ ખબર છે તો હું 50-50 પર પહોંચી શકું છું. બરાબર છે, ઓકે, સરસ. ચલો નેક્સ્ટ છે 23મો, કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ માટેની જે આપણી જે રેખા છે 82.5 ઈસ્ટર્ન લોંગિટ્યુડ, બરાબર છે, રેખાંશ ની વાત છે, તો એ કયા ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? આવો સીધો ક્વેશ્ચન છે મિત્રો. આ જે વસ્તુ જે છે ને મિત્રો, આ જે વસ્તુ જે છે ને, એ તમને એક્ઝામિનેશન હોલ ની અંદર તમને ગોથા ખવડાવી દે છે દોસ્તો. બહુ જ ખબર હોય તો જ આવા ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવા જોઈએ. બરાબર છે, જોઈએ કયા કયા રાજ્યો આવે છે મિત્રો. તો એની અંદર આવે છે યુપી સૌથી પહેલા. તો તમને લાગે કે સાલું બિહાર પણ હશે, પણ બિહાર નથી આવતું. બરાબર છે, પછી આવે છે તો કે મધ્યપ્રદેશ. યસ દોસ્તો, મધ્યપ્રદેશ આવે છે. પછી આવે છે તો કે છત્તીસગઢ. ઓકે, છત્તીસગઢ આવે છે. જી હા, છત્તીસગઢ આવે છે. તો વળી પાછું તમને એવું પણ લાગી શકે કે ભાઈ ઝારખંડ આવતું હશે, પણ ઝારખંડ નથી આવતું. એના પછી આવે છે આંધ્રપ્રદેશ. યસ દોસ્તો, આંધ્રપ્રદેશ. અને જે એવું લાગે કે ઓડિશા તો આવી જ ના શકે, પણ હા, ઓડિશા પણ આવે છે. બરાબર છે. સો કુલ આ 5 રાજ્યો જે છે દોસ્તો, એમાંથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ માટેની જે લોંગિટ્યુડ, જેને ગુજરાતીમાં રેખાંશ કહેવાય છે, એ આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો જવાબ શું આવે છે દોસ્તો એનો? ડી. ક્લિયર? ઓકે, સરસ. હવે આવે છે, અરે બાપરે, આની અંદર અરુણાચલ પ્રદેશ આપેલું છે. બોલો શું કહેવાનું હવે આની અંદર? પણ હા, એક સેકન્ડ. હવે આની અંદર શું પૂછ્યું છે દોસ્તો? નીચેનામાંથી પૂછ્યું છે. હા, નીચેનામાંથી. આ તો કુલ ટોટલ જે 5 રાજ્યો જે છે, એ આ 5 રાજ્યોમાંથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પસાર થાય છે. ક્લિયર છે? ઓકે, પરંતુ અહીંયા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે નીચેનામાંથી કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો શું આવે દોસ્તો? આંધ્રપ્રદેશ યસ, ઓડિશા યસ, છત્તીસગઢ યસ, મધ્યપ્રદેશ યસ. તો એનો જવાબ શું આવે દોસ્તો? બી આવે આન્સર. ડી નથી આવશો. શું કરો છો ભાઈ કન્ટેન્ટ ટીમ વાળા? આવો જવાબ લખીને આવો છો તમે. તો સારું છે કે પંડિત તમને ભણાવી રહ્યો છે, પંડિત સોલ્વ કરાવે છે, નહીં તો છોકરાઓનું ભવિષ્ય બગડે. સમજતા જ નહીં. આ લોકોને ધમકાવવા પડશે હવે. 83માં જવાબ આવશે બી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. હા, આની અંદર એ લોકો છે ને ઉત્તર પ્રદેશ જે છે એને નીકાળી દીધું છે. બરાબર, અને અરુણાચલ પ્રદેશ તો ક્યાંય દૂર રહે. ક્લિયર છે? ઓકે. 84મો ક્વેશ્ચન છે. હિલ્સ આપેલા છે સાઉથ ઇન્ડિયાના, અને કીધું છે કે ભાઈ શું પૂછ્યું છે કે નોર્થ ટુ સાઉથ આપણે એમને ક્રોનોલોજી વાઇઝ ગોઠવવાના છે. બરાબર છે. મેં ઓનેસ્ટલી કહું છું તમને, લોકેશન એટલાસ જોઈ છે અને એના ઉપરથી તમને સીધો આન્સર અહીંયા લખ્યો છે. સૌથી ઉપર શું આવે છે દોસ્તો? તો કે સૌથી ઉપર આવે છે નીલગિરી હિલ્સ. બરાબર છે. આ સધર્ન ઇન્ડિયા અહીંયા આવે છે નીલગિરી હિલ્સ દોસ્તો. એની નીચે અહીંયા આવે છે કેરલા બાજુ પાલઘાટ. બરાબર, એની નીચે આવે છે અન્નામલાઈ, અને સૌથી નીચે આવે છે કાર્ડમમ. સ્પીપાની મતે એલચીની ટીગરીઓ. કાર્ડમમ હિલ્સ. બરાબર છે. સો જવાબ આવે છે ડી આનો મિત્ર. 1, 4, 3 અને 2. ક્લિયર છે? ઓકે, સરસ. 85 જે છે દોસ્તો, એ છે ભારતનું બંધારણના અનુચ્છેદ 22 હેઠળ સામાન્ય કાયદા હેઠળ અથવા અટકાયત કાયદા નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારો ઉપલબ્ધ છે? બરાબર છે. 22 હેઠળ આપણને બધાને ખબર છે કે કયા કયા અધિકારો છે. કે ભાઈ ડિટેન્શન અને અરેસ્ટમાં જે પણ અધિકારો, એના ડિટેન્શન અને અરેસ્ટના વિરુદ્ધ કયા કયા અધિકારો વ્યક્તિને આપવામાં આવેલા છે. બરાબર. ઓકે, હવે આની અંદર પૂછ્યું છે કે ભાઈ ઓર્ડિનરી લો હેઠળ, સામાન્ય કાયદા હેઠળ જે પણ વ્યક્તિઓ લક્ષ્મીકાંત વાંચી હશે એમને ખ્યાલ હશે કે ભાઈ આર્ટિકલ 22 જે છે એમાં બે પાર્ટ છે. બરાબર, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ લક્ષ્મીકાંત સાહેબ કોર્ટ કરે છે. લક્ષ્મીકાંતની અંદર શું કહે છે કે ભાઈ આર્ટિકલ 22માં 2 પાર્ટ છે.
એક પાર્ટ એવો છે કે જે તે વ્યક્તિની ધરપકડ અથવા તો અટકાયત ઓર્ડિનરી કાયદા હેઠળ થયો હોય. બીજો પાર્ટ એવો છે કે ભાઈ પ્રિવેન્ટિવ ડિટેન્શન લો હેઠળ જેની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી હોય. અને બંને પ્રકારના વ્યક્તિઓને અધિકારો અલગ અલગ પ્રકારના આપવામાં આવ્યા છે. ક્લિયર છે? ઓકે. આમાં પૂછવામાં આવ્યું છે કે ભાઈ ઓર્ડિનરી લો હેઠળ જો એટલે કે આ પ્રકારના લો હેઠળ જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તો એને કયા કયા અધિકારો પ્રાપ્ત થશે, બરાબર છે, એની વાત છે. તો સૌથી પહેલા કે રાઇટ ટુ નો ધ ગ્રાઉન્ડ ઓફ અરેસ્ટ, યસ આ અધિકાર છે. ધરપકડના ગુજરાતીમાં બોલું છું, સોરી, ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે મિત્રો, તો કે હા ભાઈ છે. ક્લિયર. નેક્સ્ટ છે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર છે, તો કે હા છે. 24 કલાકની અંદર જ હાજર કરવા પડે છે મિત્રો, બરાબર છે. ઓકે. ત્રીજું છે દોસ્તો કે જામીન પર મુક્ત થવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. અધિકાર નથી, ફંડામેન્ટલ રાઈટ તો નથી જ. ક્લિયર છે? સો ત્રીજું તમે અહીંયાથી હટાવો દોસ્તો, ત્રીજું તમે સીધો જવાબ આવી જશે. ત્રીજું હટાવો, ત્રીજું હટાવો, ત્રીજું હટાવો, જવાબ આવ્યો સીધો બી, બરાબર છે. ઓકે. પૂછ્યું તો આમ પણ સાચો જવાબ પસંદ કરો. અન્ય કયા કયા અધિકારો હતા, તો કે ભાઈ રાઇટ ટુ લીગલ રેમેડીઝ, યસ આ અધિકાર હતો એમને, બરાબર છે. અને પ્લસ ચોથો અધિકાર કયો હતો કે ભાઈ જો મેજિસ્ટ્રેટને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પણ એ યોગ્ય નથી તો 24 કલાકની બાદ છૂટા થવાનો પણ અધિકાર એમને છે, બરાબર છે. સો આ કુલ 4 અધિકાર ઓર્ડિનરી લો હેઠળ જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તો આર્ટિકલ 22 હેઠળ આ 4 અધિકાર જે છે મિત્રો એ વ્યક્તિને મળે છે. ક્લિયર? બોલો ભારત માતા કી જય. ક્લિયર? સરસ. ઓકે. 86મો ઈ રૂપી વિશેનો ક્વેશ્ચન છે. બહુ જ મજાનો ક્વેશ્ચન હતો. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ના હોય તો અહીંયા તમારાથી ગોથા ખાઈ જવાય એવું હતું. અને બીજી વસ્તુ આની અંદર પૂછવામાં આવ્યું હતું કે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ કયા છે, બરાબર છે. શું પૂછવામાં આવ્યું હતું દોસ્તો? ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. હવે જોઈએ કે ભાઈ ઈ રૂપી એ વન ટાઈમ છે, તો વાત સાચી છે. સંપર્ક રહિત કોન્ટેક્ટલેસ, તો કે વાત સાચી છે. કેશલેસ છે, યસ. વાઉચર આધારિત ચૂકવણી પદ્ધતિ છે, તો કે યસ. એનો જવાબ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું કે ભાઈ ઈ રૂપી માટે લાભાર્થી પાસે બેંક ખાતું હોવું જરૂરી નથી. વાત એકદમ સાચી છે. બેંક ખાતું ના હોય તો પણ સરકાર મારા એક પેલા શું કહેવાય સાદો ફોન આવે આપણે કીપેડ વાળો, એ ફોન ની અંદર મને એક મેસેજ મોકલશે. એ મેસેજ હું આ ભાઈને બતાવી દઈશ કે ભાઈ જો આ મારો XYZ ABC 212 આ મારો કોડ છે. અને એની અંદર ભાઈ હું એ કોડ સરકાર મને મોકલે છે, મેસેજ કરે છે. એ કોડ લઈને હું પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે હોય આપણી, બરાબર છે, ત્યાં હું જાઉં છું અને ત્યાં આ કોડ બતાવું છું અને એનાથી મારે જે 50 રૂપિયાની જે ચૂકવણી કરવાની થાય છે એ ચૂકવણી આ વાઉચરના આધારે ઓટોમેટિક જ થઈ જાય છે. તો એમાં બેંક એકાઉન્ટની મારે ક્યાં જરૂર પડતી જ નથી, બરાબર છે. ઓકે. નેક્સ્ટ કે ઈ રૂપી માત્ર સ્માર્ટફોન પર જ કાર્યક્ષમ અથવા તો ઓપરેબલ છે. આ વસ્તુ એકદમ ખોટી છે, બરાબર છે. એ સાદો કીપેડ વાળો આપણો ફોન હોય તો એની અંદર પણ આપણે ઈ રૂપી જે છે એ કામ કરે છે. સો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. આપણને પૂછ્યું શું છે કે કયા સ્ટેટમેન્ટો ખોટા પૂછ્યા છે, બરાબર. તો પહેલું ને બીજું તો સાચા છે, ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. જવાબ આવશે બી. ક્લિયર દોસ્તો? ક્લિયર છે? ઓકે, સરસ. હવે 87મો જે આર્ટ એન્ડ કલ્ચર નો ક્વેશ્ચન છે આ રહ્યો, બરાબર. કે ભાઈ લોસોંગ ફેસ્ટિવલ જે છે એ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે, તો કે ભૂટિયા ટ્રાઇબ, બરાબર છે, ભૂટિયા જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે. વાત એકદમ સાચી છે. વાનગલા મેઘાલયનો દોસ્તો આ ઉત્સવ છે અને ગારો જનજાતિ જે છે એમના દ્વારા ઉજવવામાં આવે છે. વાત એકદમ સાચી છે. સેકરેની કરીને જે છે ફેસ્ટિવલ એ યસ દોસ્તો સાચું છે. અંગામી ટ્રાઇબ દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે. એકદમ સાચી વાત છે. અને સંકમ્મા સરમાલા જટારા, બરાબર છે, ઓડિશા બાજુનો આ એક ટ્રાઇબલ ફેસ્ટિવલ જે છે અને કોયા જાતિ દ્વારા ઉજવવામાં આવે છે. દોસ્તો આવા ક્વેશ્ચન છે ને તમારે અટેમ્પ્ટ નહીં કરવાના જો તમને ફેક્ચ્યુઅલ ક્લેરિટી ના હોય તો. કારણ કે આમાં પૂછવામાં પણ એવું છે કે એવું નથી પૂછવામાં આવ્યું કે ભાઈ ઉપરના પૈકી કયા વિધાનો કઈ જોડી સાચી છે, એવું પૂછવામાં નથી આવ્યું. પૂછવામાં આવ્યું કે કેટલી જોડી સાચી છે, બરાબર છે. એટલે અહીંયા આપણાથી ગોથું ખાઈ જવાય. ક્લિયર છે? ઓકે. સો તો અહીંયા અત્યારની વાત કરીએ તો 4 જોડી જે છે એ સાચી છે. ક્લિયર? ઓનેસ્ટલી મારી વાત કરું દોસ્તો, આ ક્વેશ્ચન જોઈને મેં જયારે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો મને નતો ફાવ્યો, કારણ કે ફેક્ચ્યુઅલ ગ્રીપ મારી એટલી બધી છે નહીં. 88 મિત્રો વોર્મ હોલ્સ નો ક્વેશ્ચન પૂછ્યો છે. ખરેખર સ્પીપાને ધન્યવાદ આપવા જોઈએ કે આટલા એડવાન્સ કોન્સેપ્ટ ઉપર સ્પીપાએ ક્વેશ્ચન પૂછવાની હિંમત કરી છે, બરાબર છે. સો વોર્મ હોલ શું છે દોસ્તો? કે
એમાં એવું કહેવાય છે, એક એવો કોન્સેપ્ટ છે કે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ વિચારો તમે, બરાબર, એ બ્રહ્માંડની અંદર એક એવી ટનલ છે કે જ્યાંથી એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર, એટલે તમે વિચારો કે તમે અત્યારે આકાશ ગંગામાં છો, મિલ્કી વે માં છો, બરાબર છે, અને અહીંયા કોઈક બીજી કોઈ ગેલેક્સી છે, તો તમે આ ટનલમાં જેવા તમે ઘૂસો છો, અહીંયા એક ટનલ છે, તમે આ ટનલમાં જેવા ઘૂસો છો તરત જ 3-4 સેકન્ડમાં જ તમે આ ગેલેક્સીમાં તમે પહોંચી શકો છો. આવો એક કોન્સેપ્ટ, અને આને શું કહેવાય? વોર્મ હોલ્સ કહેવાય છે, બરાબર છે મિત્રો. આ વોર્મ હોલ નો કોન્સેપ્ટ મિત્રો, આજે એવેન્જરના જે મૂવી આવે છે આપણે, બરાબર છે, માર્વેલ સ્ટુડિયોના, એની અંદર વોર્મ હોલ નો કોન્સેપ્ટ બહુ વાપરે છે, હે ને? ઓકે, તો આ છે વોર્મ હોલ નો કોન્સેપ્ટ છે, બરાબર છે. તો ક્વેશ્ચન એવું પૂછવામાં આવ્યું છે કે તાજેતરમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા એક વોર્મ હોલની શોધ કરવામાં આવી હતી. મિત્રો, આ ખોટું છે. જો વોર્મ હોલની શોધ થઈ જાય ને, તો અહીંયાથી ચંદ્ર પર જવું ઈઝી વાત છે. મંગળ મોકલવાની જ જરૂર નથી. અહીંયાથી બટન દબાવો, અહીંયા મંગળ અહીંયાથી ઘૂસે, અહીંયાથી બહાર આવે. પેલું यहाँ से आलू गए, यहाँ से सोना निकले, है ना? જેવી વાત છે, बराबर. यहाँ से पृथ्वी से गए और यहाँ पे सीधा चंद्र पे निकले. समझ में आ रहा है तुम्हें? एकदम समझ रहे हो ना? यहाँ पे सोना, यहाँ पे आलू गया, यहाँ पे सोना निकल गया. ઓકે, તો અત્યારે મિત્રો આ વર્મ હોલ એક થિયોરેટિકલ કોન્સેપ્ટ છે, અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જે થિયરી ઓફ રિલેટિવિટી જે છે, એ આ વર્મ હોલનો જે કોન્સેપ્ટ જે છે એને સપોર્ટ કરે છે દોસ્તો. જી હા, અને એના ઉપર નાસા કાયદેસર રીતે, નાસાની અંદર વર્મ હોલ માટે કાયદેસર એક અલગથી સેલ રાખવામાં આવ્યો છે દોસ્તો. હા, એટલે પહેલું સ્ટેટમેન્ટ તો મિત્રો ખોટું જ છે અહીંયા, બરાબર છે. તે એક ટનલ જેવું છે. બીજું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે, અને ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. એ પૂછ્યું છે આપણને કયા વિધાનો સાચા છે, તો જવાબ આવે છે મિત્રો એનો 2 અને 3, બરાબર છે. ઓકે, સરસ. ચલો 89th 89મો ક્વેશ્ચન મિત્રો વેટલેન્ડ ઉપર છે. લગભગ બધે બધી રામસર સાઇટ છે, અને કઈ જગ્યાએ આવેલી છે એ આપણે જોવાનું છે. દીપોર બિલ આસામમાં આવેલી છે, વાત એકદમ સાચી છે. રેણુકાલેક હિમાચલ પ્રદેશ, આગળ પણ ભાગ 1 ની અંદર પણ રેણુકાલેક આવી ગયું હતું, આપણે ચર્ચા કરી ત્યારે. યસ, તો સાચી વાત છે. ગોવિંદ સાગર જમ્મુ અને કાશ્મીર માં આવેલું છે, વાત ખોટી છે. ગોવિંદ સાગર જમ્મુ અને કાશ્મીરમાં નથી આવ્યું, એ પણ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. રુદ્રસાગર ત્રિપુરામાં આવેલું છે. કેટલી જોડી સાચી છે મિત્રો? 3 જોડી સાચી છે, બરાબર છે. જવાબ આવે છે એનો ડી. હવે આ ક્વેશ્ચન જે છે દોસ્તો, પ્રિલિમ્સ પંડિત, બરાબર છે, પ્રિલિમ્સ પંડિતની જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર એક્ઝામ મિત્રો સ્પીપાની હમણાં જ લેવાઈ છે. અમે લોકોએ 1 ઓગસ્ટના રોજ આ રામસાઇટ નો ક્વેશ્ચન સેમ બેઠો ક્વેશ્ચન પૂછેલો હતો, બેઠો, કારણ કે આ પીવાયક્યુઝ છે. અને પ્રિલિમ્સ પંડિતની અંદર અમે ટ્રાય કરીએ છીએ કે પીવાયક્યુઝ ને પણ અમે લોકોએ મેક્સિમમ રીતે એડ કરીએ, બરાબર છે. તો આ પીવાયક્યુઝ 1 ઓગસ્ટના રોજ અમે આ પીવાયક્યુઝ પ્રિલિમ્સ પંડિતની ટેલિગ્રામ ચેનલમાં પૂછ્યો હતો. લગભગ 50 થી 60 જણા એવા હતા કે જેમનો આ ક્વેશ્ચન સાચો હતો. તો આશા રાખીએ કે તમામ લોકોનો સ્પીપાની એક્ઝામમાં પણ આન્સર સાચો હોય, બરાબર છે. આનો જવાબ છે મિત્રો ડી. 90મો ક્વેશ્ચન છે જેટ સ્ટ્રીમ વિશે, જીઓગ્રાફીનો કોન્સેપ્ટ ક્વેશ્ચન છે, બરાબર. જેટ સ્ટ્રીમ પૂછવામાં આવ્યું છે કે જેટ સ્ટ્રીમના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાને લો, બરાબર છે. ઓકે, હવે શું છે કે ભાઈ આ વાતાવરણના ઉપરના સ્તરોમાં મજબૂત પવનના સાંકડા પટ્ટાઓ છે, વાત એકદમ સાચી છે. જેટ સ્ટ્રીમ એક સાંકડી પટ્ટી જે છે અને એકદમ ફૂલ સ્પીડે વહે છે, અને એકદમ ઉપર આવેલું છે વાતાવરણની અંદર, બરાબર છે. ઓકે, તેઓ ઉનાળામાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ બંને માટે મોટા પ્રમાણમાં ફૂંકાતા અને સૌથી મજબૂત છે. આ સ્ટેટમેન્ટ જે છે ને દોસ્તો ખોટું છે, કારણ કે એ ઉનાળામાં મજબૂત નથી હોતા, એ વિન્ટરમાં, બરાબર છે, વિન્ટરમાં, એટલે કે શિયાળાની અંદર જેટ સ્ટ્રીમ સૌથી વધારે સ્ટ્રોંગ હોય છે. ક્લિયર? સો સેકન્ડ સ્ટેટમેન્ટ રોંગ છે દોસ્તો. હવે સેકન્ડ સ્ટેટમેન્ટને અહીંયાથી હટાવો ભાઈ, હટાઈએ, તો સીધો જવાબ સી આવે છે, 1 અને 3. ક્લિયર છે? ઓકે, અને આપણને બધાને ખબર છે કે જેટ સ્ટ્રીમ જે છે એ વેસ્ટ ટુ ઈસ્ટ, બરાબર છે, આમ વેસ્ટ ટુ ઈસ્ટ જાય છે. ક્લિયર? ઓકે, છેલ્લા 10 ક્વેશ્ચન બાકી છે. 91મો ક્વેશ્ચન જે છે, ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં નીચેની જોડીઓને ધ્યાનમાં લો. હવે ઓગુ કથા જે છે દોસ્તો એ કર્ણાટકમાં નથી. ઓગુ કથા આઈ થિંક કેરલાનું છે દોસ્તો, ઓગુ કથા, બરાબર છે. તો ફર્સ્ટ ખોટું છે. કરિયાલા જે છે એ હિમાલયનું છે, હિમાચલ પ્રદેશનું છે, વાત સાચી છે. અને રણમાલે જે છે દોસ્તો એ
મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં જોવા મળે છે. બરાબર છે. સો રણમાલે ખોટું છે. તો નીચેના માટે કેટલી જોડીઓ સાચી છે? તો કે માત્ર 2 જોડીઓ જે છે જે સાચી છે. બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ 92મો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રપતિને લગતા નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. રાષ્ટ્રપતિના ક્વેશ્ચન છે, સ્ટેટમેન્ટ છે, અને કયા વિધાનો સાચા છે એ આપણને પૂછ્યા છે. બરાબર છે. ઓકે, સો ફર્સ્ટ કે ભાઈ મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહ પર રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. હવે આની અંદર એક ક્વેશ્ચન, આની અંદર પણ પેલું કહેવાય ને 50-50 ટાઈપ થઈ શકે છે. કારણ કે ભારતીય બંધારણની અંદર શું હતું દોસ્તો કે ભાઈ કહેવામાં આવ્યું હતું તમને કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે બિલ કોઈ મોકલવામાં આવે તો એ પાછો આપી શકશે. બરાબર છે. પરંતુ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિએ કમ્પલસરીલી બિલ પર સાઇન કરી જ દેવાની. એના પછી સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ના, એવું કશું નહીં, એક વખત રાષ્ટ્રપતિ પાછું મોકલી શકશે અને પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા જો કોઈ વસ્તુ એમને કહેવામાં આવે તો એમને કરવાની ફરજિયાતપણે રહેશે. બરાબર છે. પરંતુ આ વસ્તુ બરાબર છે. તો હવે આ માટે કન્ફ્યુઝન થાય દોસ્તો કે રાષ્ટ્રપતિ અહીંયા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે કે નહીં. સમજાય છે તમને કે ભાઈ એક વખત પાછું મોકલ્યું તો એમાં તો એમને વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો કે નહીં? આવું પણ ક્વેશ્ચન થઈ શકે. બરાબર છે. અને બંધારણીય સુધારાની વાત કરીએ તો બંધારણ તો અત્યારે એમ જ કહે છે ભાઈ કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે કાઉન્સિલ, કારણ કે સુપ્રીમ કોર્ટનું પોતાનું વર્ડિક્ટ છે કે રાષ્ટ્રપતિનું પોતાનું કોઈ અલગથી ડિસ્ક્રિપ્શન હોતું જ નથી. રાષ્ટ્રપતિએ તમામે તમામ નિર્ણયો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે એ કહે એ પ્રમાણે જ લેવાના હોય છે. આવું સીધું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. એટલે આ બે એક કોન્ફ્લિક્ટિંગ વસ્તુ છે. એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અને એક બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ એક વાર COM દ્વારા જે વસ્તુ, જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા જે સલાહ આપવામાં આવે એને એક વાર રાષ્ટ્રપતિ પાછી મોકલી શકે. તો કોન્ફ્લિક્ટિંગ છે. પરંતુ જનરલી શું હોય કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવે છે એના આધારે એ ફાઇનલ જજમેન્ટ કહેવાય છે અને ફાઇનલ કોન્સ્ટિટ્યુશનલ લો બની જતો હોય છે. બરાબર છે. તો એના આધારે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું કહી શકાય. બરાબર છે. સેકન્ડ છે કે ભારતની સંસદના તમામ સભ્યો અને ભારતના રાજ્યોની વિધાનસભાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને પુદુચેરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. આ સ્ટેટમેન્ટ દોસ્તો ખોટું છે. કેમ? કારણ કે સંસદ અને રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો, બધા સભ્યો નહીં, ચૂંટાયેલા સભ્યો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. એટલે આ વસ્તુ ખોટી આવે. નેક્સ્ટ છે કે રાષ્ટ્રપતિની વટહુકમ બનાવવાની સત્તા એ વિવેકાધીન સત્તા નથી. વાત એકદમ સાચી છે. ક્લિયર છે. તો 1 અને 3 જવાબ આવે આન્સર સી. રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ ક્યારે બહાર પાડે છે કે જ્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એમને કહે છે કે ભાઈ સંસદના બંને ગૃહો અત્યારે સેશનમાં છે નહીં, એમનું સત્ર ચાલુ નથી અને તાત્કાલિક ધોરણે કોઈ કાયદો બનાવવાની જરૂર પડે છે. અને હવે કાયદો બનાવવા માટે તો બંને ગૃહમાંથી પસાર થવું જે તે કાયદાને જરૂરી છે, ફરજિયાત છે. એના માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રાષ્ટ્રપતિને કહે છે કે ભાઈ આર્ટિકલ 123 હેઠળ તમે ઓર્ડિનન્સ બહાર પાડો, અત્યારે તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. એટલે તો રાષ્ટ્રપતિની પોતાની વિવેકાધીન સત્તા આની અંદર લાગુ પડતી નથી. એના કારણે એ વાક્ય જે છે, ત્રીજું વાક્ય, એ સાચું છે અને ઓવરઓલ જવાબ જે છે સી એ જવાબ સાચો છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ છે દોસ્તો 93, ફરીથી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઉપરથી જ ક્વેશ્ચન છે. સીધો ડાયરેક્ટ ક્વેશ્ચન આવેલો છે કે ભાઈ આપણને બધાને ખબર છે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની હેઠળ કુલ ટોટલ 6 શેડ્યુલ હતા. બરાબર છે. 6 માં જે છેલ્લું શેડ્યુલ જે છે એની અંદર વર્મિન નો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્મિન શું હોય કે એવા જીવો કે જે ઉપદ્રવી હોય, ખેડૂતોના પાકને નુકસાન કરી દે, માનવો માટે હાનિકારક હોય. બરાબર છે. પ્લસ એવા સજીવો કે જેમને મારી શકાય, એના કારણે સરકાર પરમિશન આવે કે ભાઈ તમે એનો શિકાર કરી શકો છો. કાગડા છે ઉદાહરણ તરીકે, ઉંદર છે. બરાબર, તો એ પાકોને બહુ મોટું નુકસાન કરે. તો એના કારણે એવા જે પ્રજાતિઓ હોય છે એ લોકોને વર્મિનની કેટેગરીમાં એટલે કે શેડ્યુલ 6 ની અંદર મૂકવામાં આવે છે. બરાબર છે. સો એના ઉપર પૂછવામાં આવ્યું છે કે ભાઈ આ જે વર્મિન કેટેગરી જે છે એના વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો કે રાજ્ય સરકારને જંગલી પ્રાણીઓને વર્મિન તરીકે જાહેર કરવાની સત્તા છે. તો આ વાક્ય જે છે દોસ્તો એ ખોટું છે. આગળ તમને એક્સપ્લેનેશન આપું છું. અને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972 ની અનુસૂચિ 1 માં સૂચિબદ્ધ પ્રાણીઓને ઉપદ્રવી જીવ વર્મિન તરીકે જાહેર કરી શકાતા નથી. આ વાક્ય એકદમ સાચું છે. બરાબર છે. હવે જોઈએ
કે ભાઈ આ એક વસ્તુ તો તમને સમજાઈ જ ગયું હશે કે ભાઈ અનુસૂચિ 1 ની અંદર એવા સજીવોને ઉમેરવામાં આવે છે કે જેમને મારી ન શકાય, જેમને સુરક્ષાની સૌથી વધારે જરૂર છે, અને ત્યાર એના માટે જ એમને અનુસૂચિ 1 માં મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે એશિયાટિક લાયન, ઉદાહરણ તરીકે એશિયન રાઇનોઝ, ઉદાહરણ તરીકે હાથીની વાત કરીએ આપણે, ટાઈગરની વાત, આ બધાને અનુસૂચિ 1 માં મૂક્યા છે. કેમ? કારણ કે એમનો શિકાર ન કરી શકાય, એમને સૌથી વધારે સુરક્ષાની જરૂર છે. બરાબર છે? એના કારણે અનુસૂચિ 1 માં મૂકવામાં આવે છે. તો પછી અનુસૂચિ 1 ના પ્રાણીઓને વર્મીન તરીકે કેમ જાહેર કરી શકાય? કારણ કે જો અનુસૂચિ 1 ના પ્રાણીઓને તમે વર્મીન તરીકે જાહેર કરો તો તમે એને મારવાની સત્તા આપી દીધી, હે ને? તો એના કારણે બીજું સ્ટેટમેન્ટ જે સાચું છે કે ભાઈ અનુસૂચિ 1 ના જે પણ પ્રાણીઓ જે છે એને વર્મીન તરીકે જાહેર કરી શકાતા નથી. નંબર 1. આ ઓર્ડિનરી સિચ્યુએશનની વાત છે, એ પણ સામાન્ય પરિસ્થિતિની વાત છે. બરાબર છે? ક્લિયર છે? ઓકે. હવે પહેલું વાત હતી કે ભાઈ સરકારને જંગલી રાજ્ય સરકાર જે છે એમને વર્મીન જાહેર કરવાની સત્તા છે એવું કહે છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે એકચ્યુઅલી, કે ભાઈ કેન્દ્ર સરકાર જે છે એ જ કોઈ પણ જે તે પ્રાણીને વર્મીન તરીકે જાહેર કરી શકે. એની શું હોય છે આખી મોડસ ઓફ ઓપરેન્ડી દોસ્તો, કે ભાઈ ઉદાહરણ તરીકે દોસ્તો ગુજરાતની અંદર નીલગાય જે છે એમનો ઉપદ્રવ વધી જાય છે, એમની સંખ્યા ભરપૂર પ્રમાણમાં વધી જાય છે, હાઈવે ઉપર એ લોકો આવી જાય છે અને એના કારણે થાય છે શું? એક્સિડન્ટ થાય છે અને માણસોના મોત થાય છે. હવે ગુજરાત સરકાર શું કરશે દોસ્તો, કે સેન્ટ્રલ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી જે છે, બરાબર છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીને કહેશે કે ભાઈ તમે ગુજરાતના વિસ્તાર પૂરતો નીલગાયને તમે વર્મીન તરીકે જાહેર કરો, અહીંયા લોકોની જાન લેવાય છે. બરાબર છે? તો પછી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ નોટિફિકેશન બહાર પાડશે અને ત્યારબાદ નીલગાયને વર્મીન તરીકે જાહેર કરાશે. બરાબર છે? અને ત્યાર આ જાહેર થઈ જાય વર્મીન તરીકે, ત્યારબાદ એનો શિકાર કરી શકાય. બરાબર છે? એટલે ટાઈમ ટુ ટાઈમ વર્મીનમાં કોણ આવશે, કઈ નહીં આવે, ઘડીક થોડા સમય માટે વર્મીનમાં કોઈ એક પ્રાણીને નાખી દેવામાં આવે, ત્યારબાદ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા એને હટાવી દેવામાં, આવા પ્રકારની પરિસ્થિતિ ચાલતી હોય છે. ક્લિયર છે? આ જે પણ આરએફઓ જે લોકોને એસીએફ ની પરીક્ષા હતી એ લોકોને વધારે રિલેટ કરી શકશે એ લોકો. બરાબર છે? ઓકે. નેક્સ્ટ છે 94મો ક્વેશ્ચન જે છે દોસ્તો, સર સૈયદ અહેમદ ખાન વિશેનો ક્વેશ્ચન છે, હિસ્ટ્રીની પર્સનાલિટી બેઝડ ક્વેશ્ચન છે, અને પ્લસ એમાં પૂછ્યું છે કે ઇનકરેક્ટ કયું છે. બરાબર છે? તો સૌથી પહેલું કે તેમને કારકિર્દીની શરૂઆત જાહેર સેવક સિવિલ સર્વન્ટ તરીકે કરી હતી, વાત એકદમ સાચી છે. તેઓ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા, વાત ખોટી છે. મૌલાના અબુલ કલામ આઝાદ જે છે એ પ્રથમ ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. કયા વિધાનો ખોટા પૂછ્યા છે મિત્રો? તો એનો જવાબ છે માત્ર 2. બીજું વિધાન જ ખોટું છે. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યું છે. બરાબર? યસ. અને સર સૈયદ અહેમદ ખાન જ છે મિત્રો કે જેમને અલીગઢ મુવમેન્ટ થઈ હતી. બરાબર છે? અલીગઢ મુવમેન્ટ પાછળ સર સૈયદ અહેમદ ખાનનો બહુ મોટો એવો ભાગ હતો. બરાબર છે? ઓકે. 95મો ક્વેશ્ચન છે દોસ્તો, 2+2 નેશનલ લેવલ ડાયલોગ. બરાબર છે કે ભાઈ 2+2 મંત્રી સ્તરીય સંવાદ 1 જુલાઈ 2023 સુધી ભારતનો કયા દેશ સાથે રહેલો છે? બરાબર છે? હવે ક્વાડ દેશો સાથે તો છે, જે તો બધાને ખબર જ છે, એટલે કે યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન, આ 3ની સાથે તો ભારતનો છે જ. બરાબર છે? પરંતુ દોસ્તો તમને ખ્યાલ ના હોય તો એક વસ્તુ એ પણ કહું કે રશિયા છે ને, રશિયાની સાથે પણ ભારત મંત્રી સ્તરીય 2+2 ડાયલોગ કરે છે. અને મિત્રો ડિસેમ્બર 2021માં જ 2+2 મંત્રી સ્તરીય ડાયલોગ રશિયા સાથે ભારતે કર્યો છે. સો ઘણા બધા મિત્રોને એવું હશે કે ભાઈ આની અંદર એ લોકો છે ને 4 અને 5 કરીને આવ્યા હશે, કારણ કે ક્વાડના મેમ્બર છે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ. બરાબર છે? પરંતુ દોસ્તો યસ, 4 અને 5 ની સાથે સાથે રશિયા છે, એની સાથે પણ મંત્રી સ્તરીય ડાયલોગ ભારતનો છે. ક્લિયર છે? તો એનો જવાબ શું આવશે દોસ્તો? 1, 4 અને 5 બી જવાબ આવશે. ક્લિયર? ઓકે. બોલો ભારત માતા કી જય. યસ. 96મો ક્વેશ્ચન જે છે દોસ્તો એ છે જૈનિઝમ ઉપર ક્વેશ્ચન છે, અને પૂછ્યું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ. બરાબર છે? કયા વિધાનો સાચા છે એવું પૂછવામાં આવ્યું છે. હવે સૌથી પહેલું કહે છે કે કલિંગ રાજા ખારવેલના સમય દરમિયાન જૈન ધર્મનો ફેલાવો પ્રતિબંધિત હતો. આ સ્ટેટમેન્ટ ખોટું છે.
કલિંગ રાજા ખારવેલ તો જૈન ધર્મને પ્રોત્સાહન આપતો હતો, એના ફેલાવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. નંબર 2, સ્થૂલબાહુના નેતૃત્વમાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો ફેલાવો થયો. આ વાત ખોટી છે. ભદ્રબાહુ મિત્રો, સ્થૂલ ભદ્ર આપણને બધાને કે એક હતો સ્થૂલી ભદ્રજી અને બીજા હતા ભદ્રબાહુજી, બરાબર છે. ભદ્રબાહુજી પોતે નીચે આવી ગયા હતા અને જૈન ધર્મનું પ્રોત્સાહન આપ્યું હતું, અને સ્થૂલી ભદ્રજી નોર્થ ઇન્ડિયામાં રહ્યા હતા, બરાબર છે. સો સ્થૂલભદ્ર નહીં, સ્થૂલબાહુની ભદ્રબાહુ આવે અહીંયા. તો સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. થર્ડ સ્ટેટમેન્ટ કે ચંદ્રગુપ્ત મૌર્યએ ઉત્તર ભારતમાં જૈન ધર્મનો પ્રસાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, બરાબર છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યએ મિત્રો જોજો અહીંયા ખાસ ઉત્તર ભારતમાં નહીં, દક્ષિણ ભારતમાં, કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના અંતિમ સમયમાં જે આપણા ભદ્રબાહુ હતા એમની સાથે પોતે દક્ષિણ ભારતમાં આવી ગયા હતા અને ત્યાં પોતે સંધારો લીધો હતો, બરાબર છે, અને ત્યાં જૈન ધર્મનો પ્રસાર કર્યો હતો. તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઉત્તર ભારતમાં નહીં, દક્ષિણ ભારતમાં આવે. સો આની અંદર આ પણ ખોટું છે, આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે. તો કયું સાચું છે? તો કે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્લિયર છે? ક્લિયર છે દોસ્તો? આ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે આ સ્ટેટમેન્ટમાં તમને કન્ફ્યુઝન થઈ શકે છે. ક્લિયર છે? ઓકે. 97મો ક્વેશ્ચન છે અને એની અંદર ખેડા સત્યાગ્રહ વિશે પૂછ્યું છે અને પ્લસ એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ શું છે. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યું છે, બરાબર. ખોટા આપણે શોધવાના છે, જોજો, ખાસ ધ્યાનમાં રાખજો. એટલે તમારે છે ને, તમે જયારે ક્વેશ્ચન અટેમ્પ કરો ને દોસ્તો, તો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ સૌથી પહેલા તો જોવાનું કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ ધ ખેડા સત્યાગ્રહ. ગુજરાતીમાં વાંચીએ તો કે ખેડા સત્યાગ્રહના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. પછી સીધા વિધાનો ધ્યાનમાં લેવા નહીં બેસી જવાનું, પછી જોવાનું કે ભાઈ પૂછ્યું શું છે, કે ઉપર આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. અચ્છા, ખોટું પૂછેલું છે, એ ક્લિક થઈ જવું જોઈએ, બરાબર છે. અને પછી તમારે વિધાન વાંચવાની શરૂઆત કરવાની. તો જે ખબર છે, અમુક વાર આજે મિસ્ટેક થઈ જાય છે ને છોકરાઓથી, સાવ આવડતો હોય અને તે છતાં વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ, કયા વિધાનો સાચા છે એના આધારે આપણે જવાબ પૂછીને આવીએ અને પછી એક્ઝામ હોલમાંથી બહાર આવીએ અને આવી રીતે જયારે મારી સાથે ચર્ચા કરીએ ત્યારે ખબર પડે કે અલા ઇનકરેક્ટ પૂછ્યું હતું, ગલતી હો ગઈ ભાઈ, ગલતી હો ગઈ, ગલતી હો ગઈ ભાઈ, ગલતી હો ગઈ. પછી ના વિચારવું પડે આપણે. એના માટે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, આ સિસ્ટમ અપનાવી લો. પહેલા ઉપરનું વાંચવાનું, એના પછી શું પૂછ્યું છે અને પછી વિધાનો વાંચવાના, બરાબર છે. અને વિધાનો વાંચતા વાંચતા એલિમિનેશન અપ્લાય કરવાની. બહુ જ સીધું લોજિક છે. ક્લિયર? ઓકે. હવે ખેડા સત્યાગ્રહ વિશે આપણે ચેક કરીએ કે ભાઈ સરદાર પટેલ મુખ્યત્વે સંઘર્ષના આધ્યાત્મિક વડા હતા. ભાઈ આવું તો ક્યાંય વાંચ્યું જ નથી. અને સરદાર પટેલ અને એ પણ આધ્યાત્મિક વડા લાગે વળગે ખરી? શામ દામ દંડ ભેદની નીતિ વાળા સરદાર પટેલ આધ્યાત્મિક નીતિ વાળા આધ્યાત્મિક નેતા હોઈ શકે ખરી? ના. સો આ ખોટું છે. નંબર 2, સરકારે તેમની સંપત્તિ જપ્ત કરી, એટલે કે ખેડૂતોની, અને એ વખતે તેમની ધરપકડ કરી ત્યારે ખેડૂતોએ હિંસા સાથે પ્રતિકાર કર્યો હતો. આ વસ્તુ ખોટી હતી. અને આપણે એક લોજિક પણ લગાવી શકીએ કે જ્યારે પણ જે જગ્યાએ હિંસા થઈ છે, ગાંધીજીએ એ લડતને છોડી દીધી છે. અને ખેડા સત્યાગ્રહ તો એવો હતો કે જ્યારે ચંપારણથી ગાંધીજી પાછા આવ્યા ત્યારબાદ ખેડા સત્યાગ્રહની પોતે આગેવાની લીધી છે. એ ક્યારે લીધી હોય કે ભાઈ જ્યારે એ બિન અહિંસક રહ્યો હોય, બરાબર છે. જ્યારે એ અહિંસક રહ્યો હોય, નોન વાયલેન્ટ રહ્યો હોય, બરાબર છે. સો પ્રતિકાર કર્યો હતો, આ ખોટું. એની અંદર કોઈ પણ પ્રકારની હિંસા ન જ થઈ હોય એવું લોજિક આપણે સિમ્પલ લગાવીએ. નંબર 3 જે છે દોસ્તો એ છે કે ભાઈ 1919માં જે કર લગાવ્યો, ખેડા સત્યાગ્રહ થયો તો શેના માટે? તો કે ભાઈ ખેડાનો જે પ્રદેશ હતો ત્યાં દુષ્કાળ પડ્યો હતો, અને દુષ્કાળ પડવા છતાંય સરકારે જે કર લગાવ્યો હતો એ હટાયો નહીં. અને એના કારણે ખેડૂતો હતા તેના પર બેવડો ભાર આવ્યો. એક તો ઉપજ ના થઈ અને તે છતાંય સરકારને કર આપવાનો આવ્યો, અને એના કારણે એ લોકોએ સત્યાગ્રહ કરવાની વાત કરી. ગાંધીજીએ કીધું ભાઈ કર જ ના ભરશો, તમે ફોડી લો, જે સરકારને જે ફોડવો એ ફોડવા દો, બરાબર છે, પણ તમે કર ભરશો નહીં. ગાંધીજીએ સીધી વાત કરી આવી. અને આના કારણે સૌથી છેલ્લે સોલ્યુશન શું આવ્યું દોસ્તો? કે ભાઈ જે પણ વ્યક્તિઓ જે છે ટેક્સ ભરી શકીએ છે, જે પણ ખેડૂતો સમૃદ્ધ છે એ લોકોએ ટેક્સ ભરવો. નંબર 1. નંબર 2, શું આવ્યું કે ભાઈ જે પણ ખેડૂતોની સંપત્તિ સરકારે જપ્ત કરી છે એ સંપત્તિને પાછી આપી દેવાની, બરાબર છે. તો અહીંયા શું કીધું છે દોસ્તો કે અહીંયા જોઈએ, અહીંયા શું કીધું છે કે ભાઈ સંપત્તિને રોકી દેવામાં આવી હતી, પાછી આપવામાં નથી આવી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે દોસ્તો? ખોટું છે, બરાબર છે.
ઓકે, હવે ખેડા સત્યાગ્રહ માટે એક વસ્તુ તમને ખાસ કહું કે ખેડા સત્યાગ્રહમાં સંપૂર્ણ સ્વતંત્રતા મળી કહેવાય કે આંશિક સ્વતંત્રતા સફળતા કહેવાય, કારણ કે જે સમૃદ્ધ ખેડૂતો હતા એ લોકોને ટેક્સ પે કરવો પડ્યો હતો. ક્લિયર છે? ઓકે, સો કયા વિધાનો ખોટા છે દોસ્તો આની અંદર? તો કે 97 ની અંદર ડી ઉપરોક્ત તમામે તમામ વિધાનો જે છે એ ખોટા છે. ક્લિયર? ઓકે, 98મો ક્વેશ્ચન જે છે કોમ્યુનલ અવોર્ડ, બરાબર છે. 1932 રોમન મેગ્સેસે ગાંધીજીનો કયો સત્યાગ્રહ, કયો? યરવડા જેલમાં. અને એના પછી કયો કરાર થયો? પૂના કરાર. કોની વચ્ચે? ગાંધીજી અને આંબેડકર વચ્ચે. બરાબર છે. હા, બસ એ વાળો જ કોમ્યુનલ એવોર્ડ. હવે શું હતું ભાઈ એની અંદર? તો કે એનો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન જ જોઈએ ડાયરેક્ટ. તો કે અનામત બેઠકો માટે ભારાંકનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો હતો. વાત એકદમ સાચી છે. કોમ્યુનલ એવોર્ડમાં વેઇટેજ આપવામાં આવ્યું હતું. ક્લિયર છે? સાચી વાત. નંબર 2, શીખો, એગ્લો ઇન્ડિયન્સ, યુરોપિયનો માટે અલગ મતદાર મંડળો આપવામાં આવ્યા હતા. વાત એકદમ સાચી છે. ક્લિયર વાત છે? ઓકે, અને આ ઉપરાંત કોના માટે? તો કે શીખો, એંગ્લો ઇન્ડિયન્સ, યુરોપિયન્સ પ્લસ ઇન્ડિયન ક્રિશ્ચન્સ અને મુસ્લિમ, આ બધા માટે સેપરેટ ઇલેક્ટોરેટની સ્થાપના આ ભાઈએ કરી હતી કોમ્યુનલ એવોર્ડથી. બરાબર છે? ક્લિયર છે? ઓકે, સરસ. નેક્સ્ટ છે તમામ પ્રાંતોમાં મહિલાઓ માટે બેઠકોનું આરક્ષણ. હવે આની અંદર પણ 50-50 છે દોસ્તો. પહેલા બે તો સાચા છે, જોઈ લેજો અહીંયા. પહેલા બે તો સાચા છે. ઓકે, સો બી અને સી નીકાળી દો, વધે છે એ અને ડી. હવે કોમ્યુનલ એવોર્ડ ની અંદર શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમામે તમામ પ્રાંતીય બેઠકોમાં મહિલાઓનું રિઝર્વેશન રહેશે. જી હા દોસ્તો, આ વાત કરવામાં આવી હતી. અને આ કોચિંગ વાળા તમને નહીં ભણાવી શકે એનું કારણ છે કે આ વસ્તુ માટે મિત્રો તમારે ફરજિયાતપણે રોમિલા થાપર કાં તો બિપિન ચંદ્રા એ બંનેની હિસ્ટ્રીને વાંચવી પડે. એના વગર તમે આનો જવાબ ના આપી શકો. એનસીઆરટી તમારે આના માટે વાંચવી પડે, એના વગર તમે આનો જવાબ ના આપી શકો દોસ્તો. બરાબર છે? અને ક્લાસીસની ચીલા ચાલુ ક્વોલિટી તમને નહીં આપી શકે. સમજી જાઓ ને? બરાબર છે? શું કોમ્યુનલ એવોર્ડ 1932 માં મિત્રો યસ મહિલાઓ માટે દરેક પ્રાંતોમાં રિઝર્વેશનની જોગવાઈ હતી, પરંતુ એક્સેપ્ટ વન પ્રોવિન્સ અને નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ જે હતો મિત્રો, એની અંદર આ રિઝર્વેશન નહીં હોય તો ચાલશે, એ પ્રકારની જોગવાઈ કોમ્યુનલ એવોર્ડમાં કરવામાં આવી હતી. હવે જો જનરલાઇઝડ સ્ટેટમેન્ટ સીધું લઈએ આપણે કે ભાઈ તમામ પ્રાંતોમાં મહિલાઓ માટેનું બેઠકનું આરક્ષણ હતું, તો કે યસ વાત સાચી છે, બટ એક્સેપ્ટ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, આવી વાત લઈએ તો આવે ભાઈ કે યસ ઉપરોક્ત તમામ સાચા છે. અને જો લઈએ આમાં ઓલ લઈએ, અહીંયા ખબર છે યુપીએસસી માં બધા કહેતા હોય કે ભાઈ ઓલ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ, એક્સ્ટ્રીમ વર્ડ, તો પછી આ ત્રીજું ખોટું આવે કે ભાઈ ઓલમાં નતું, કારણ કે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સમાં ફરજિયાતપણે લાગુ કરવામાં આવ્યું નતું. ક્લિયર છે? ઓકે, સો જવાબ આવશે એનો એ. બરાબર છે? 50-50 છે આમાં પણ દોસ્તો, પરંતુ હું તો તમને અહીંયા એ જ કહીશ, મારું પોતાનું સેલ્ફ ઇન્ક્લિનેશન ડી તરફ વધારે છે, કારણ કે જનરલી યુપીએસસી માં પણ આવા જે જનરલાઇઝ્ડ વ્યૂ હોય છે એને અપહોલ્ડ કરવામાં આવે છે. ક્લિયર છે? 98. ઓકે, નેક્સ્ટ છે 99 ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી, જીઈએફ ફિનાન્શિયલ મિકેનિઝમ જે છે દોસ્તો, એટલે કે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી જે છે કયા સંમેલનો માટે ફિનાન્સિંગ મિકેનિઝમની સેવા આપે છે? કુલ ટોટલ 5 છે દોસ્તો, ખાસ યાદ રાખી લેજો આવનારી એક્ઝામ માટે પણ, કે જેમાં જીઈએફ જે છે એ ફાઇનાન્સિંગ મિકેનિઝમ તરીકે કામ કરે છે. એક તો સૌથી પહેલા પેલી 1992 માં જે 3 કન્વેન્શન થયા હતા એ યુએનએફસીસીસી, યુએનસીસીડી પ્લસ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી સીબીડી, આ 3 થયા હતા. રિયો દી જેનેરિયો કોન્ફરન્સ થઈ હતી, અર્થ સમિટ કહેવાય છે જેને 1992 માં, અને જેની અંદર એજન્ડા 21 સ્વીકારવામાં આવ્યો હતો. બરાબર છે? એની અંદર આ 3 કરવામાં આવ્યા હતા. તો આ 3 માટે તો જીઈએફ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. આ ઉપરાંત દોસ્તો મિનામાટા કન્વેન્શન જે છે એ શેના માટે છે? મિનામાટા કન્વેન્શન આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, મર્ક્યુરી પારા વિશે. અને 5મું જે છે દોસ્તો સ્ટોકહોમ કન્વેન્શન ઓન persistent organic pollution POPs. આ 5 કન્વેન્શન માટે જીઈએફ જે છે
એ ફિનાન્સિંગ મિકેનિઝમ નું કામ કરે છે. બરાબર છે. સો આની અંદરથી દોસ્તો કયા કયા આવશે, કયા નહીં આવે એ જોઈએ કે ભાઈ આ પણ આવે છે, આ પણ આવે છે, આ પણ આવે છે, આ પણ આવે છે. તો જવાબ આવે છે 1, 2, 3 અને 4 બધા. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે દોસ્તો, એ છે આરબીઆઈ which of the following tools can be used by RBI to control inflation. દોસ્તો આ ક્વેશ્ચન બેઠો અમારી પ્રિલિમ્સ પંડિતની જે ટેલિગ્રામ ચેનલ છે દોસ્તો, આપણી જે સ્પીપાની જે એક્ઝામ જે છે એ 7 જુલાઈના રોજ 7 ઓગસ્ટના રોજ લેવાય. બરાબર છે. અમે લોકોએ આ જ ક્વેશ્ચન જે છે લગભગ 5 ઓગસ્ટના રોજ આ જ ક્વેશ્ચન અમે મોકલ્યો હતો કે આરબીઆઈ જે છે ઇન્ફ્લેશન ને કંટ્રોલ કરવા માટે કયા કયા મેઝર્સ લે છે, અને ડાયરેક્ટ ક્વેશ્ચન આવી ગયો છે. આશા રાખીએ કે અટેમ્પ કરનારા તમામ લોકોનો ક્વેશ્ચન સાચો પડ્યો હોય. બરાબર છે. હવે ઇન્ફ્લેશનમાં શું હોય છે દોસ્તો કે ભાઈ લિક્વિડિટી એટલે કે નાણાંનો પુરવઠો શું હોય છે કે વધી ગયો હોય, અને એને ઇન્ફ્લેશનને ટેકલ કરવા માટે આરબીઆઈ શું કરે છે તો કે ભાઈ નાણાંનો પુરવઠો અર્થવ્યવસ્થાની અંદર ઘટાડી દે છે. બરાબર છે. અર્થવ્યવસ્થામાં પુરવઠો ક્યારે ઘટશે કે જ્યારે રેપો રેટ વધારી દેશે. વાત એકદમ સાચી છે કે રેપો રેટ વધારશે તો એના કારણે શું થશે કે બેંકો પાસે નાણાં ધીરવા માટે ઓછા રહેશે. બરાબર છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. નંબર 2, ઇન્ક્રીઝિંગ બેંક રેટ, વાત એકદમ સાચી છે. એનાથી પણ બેંકો શું કરશે તો કે લોન ઓછા પ્રમાણમાં લેશે. બરાબર છે. લોન ઓછી લેશે બેંકો તો ઓછી લોન આપશે. બરાબર છે. ઓકે, લોન ક્યાંથી લેશે તો કે આરબીઆઈ પાસેથી જે નાણાં લેતા હોય છે લોંગ ટર્મ લોન, એની વાત છે. નંબર 3 છે રિડક્શન ઇન કેશ રિઝર્વ રેશિયો. આ ના કરે, કારણ કે સીઆરઆર માં જો ઘટાડો કરે તો અર્થવ્યવસ્થાની અંદર નાણાંનો પુરવઠો વધી જાય. તો ત્રીજું ખોટું છે. અને રિડક્શન ઇન સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો એસએલઆર, તો એ પણ ના કરે, એનાથી પણ શું થાય વધી જાય. તો જવાબ શું હોય દોસ્તો 1 અને 2. કરેક્ટ આન્સર કીધો છે, જવાબ 1 અને 2. ક્લિયર છે? યસ દોસ્તો, લગભગ 2 થી 3 ક્વેશ્ચન એવા થયા છે અત્યાર સુધી કે જેમાં 50-50 મેં તમને કહ્યા છે. અને એ ક્વેશ્ચન એવા છે દોસ્તો કે ગુજરાતની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જો તમને એવું કહે કે ના આનો જવાબ આ જ આવે તો એ ખોટા છે, કારણ કે એ સબ્જેક્ટિવ છે. સબ્જેક્ટિવ એટલે કે મતલબ જે ક્વેશ્ચન ફ્રેમર જે છે દોસ્તો એને જે પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કર્યું છે સ્ટેટમેન્ટનું, એના આધારે આન્સર બદલાય. બરાબર છે. ઓકે, સો ખાસ દોસ્તો આ 100 ક્વેશ્ચન જે છે એના આધારે એકદમ ડિટેલ એનાલિસિસ લાવવાનો તમારી સામે પ્રયત્ન કર્યો છે. મારી સાથે પ્રિલિમ્સ પંડિતની આખી કન્ટેન્ટ ટીમ જે છે એ લોકોએ ખાસ સારો એવો ભૂમિકા ભજવી છે, અને તમારા માટે લગભગ દોસ્તો તમે નહીં માનો 23 કલાક 23 થી 24 કલાક થયા હશે આખું ડિટેલ એનાલિસિસ લાવવા માટે, કે છોકરાઓને એક પણ ક્વેશ્ચન્સમાં એવું ના થાય કે ભાઈ હા આમાં ડિફરન્સ આવે, આ જવાબ ના આવે, આનો આ આવે. આ કે ને આ કેવી આન્સર કી આપી ખબર છે મેં તમને? હસમુખભાઈ પટેલ જેવી. બરાબર છે. હસમુખભાઈ પટેલની આન્સર કે કેવી હોય કે સીધી હોય, ફાઇનલ જ હોય, એમાં પછી સુધારા વધારા હોય નહીં. બરાબર છે. हमने कहा वही જ સહી है. બરાબર. તો આની અંદર હવે તમને અસમંજસમાં રહેતા નહીં. તમારી સિલેક્શન થશે કે નહીં, ગઈ સાલનું કટ ઓફ કેવું રહ્યું હતું એના આધારે તમે તમારી મેન્સની સ્પીપાની પ્રિપેરેશન કરવી કે નહીં એ તમે નક્કી કરી શકો છો. દોસ્તો ખાસ કહું છું, જો તમને વિડીયો ખરેખર તમને ઉપયોગી લાગ્યો હોય, તમને એવું લાગ્યું હોય કે ના પ્રિલિમ્સ પંડિતની ટીમે ખરેખર તમારા માટે મહેનત કરી છે, કારણ કે કહેવાતી દોસ્તો વિદ્યાર્થી કેન્દ્રીય સંસ્થાઓએ અત્યાર સુધી પણ સ્પીપા માટે આ પ્રકારનું સોલ્યુશન વિદ્યાર્થીઓ માટે લાવ્યું નથી, કારણ કે એમને ત્યાં માર્કેટ મળતું નથી દોસ્તો. બરાબર છે. પરંતુ પ્રિલિમ્સ પંડિતના કન્ટેન્ટ ટીમે તમારી માટે મહેનત કરી છે. તમને જો ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો પ્રિલિમ્સ પંડિતની ચેનલ જે છે એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, પ્લસ વિડીયોને લાઈક કરજો. અને તમારે કોઈ એવો વિડીયો જોઈએ કે જે તમને તમારી તૈયારીમાં હેલ્પફુલ થાય તો અમને ખાસ કહેજો. અમારો જે પણ અનુભવ છે અમારી સાથે કન્ટેન્ટ ટીમમાં દોસ્તો યુપીએસસી ઇન્ટરવ્યુ, યુપીએસસી મેઇન્સ આપવા વાળા લોકો, જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા વાળા, જીપીએસસી ક્લિયર કરવા વાળા લોકો પણ અમારી સાથે જોડાયેલા છે. તો એમના અનુભવનો ઉપયોગ કરીને અમે તમને એ વિડીયો પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન, પૂરેપૂરો પ્રામાણિક પ્રયત્ન અમે કરીશું. બરાબર છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ખાસ ના ભૂલતા, કારણ કે ઘંટડી દબાવો છો ને ત્યારે તમારા દિમાગમાં પણ ઘંટડી વગાડશે કે ના ભાઈ પંડિતનો વિડીયો આવી ગયો છે. બરાબર છે. તો ચલો મિત્રો, મળીએ એક નવા જ વિડીયો સાથે ફરીથી. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.